की स्तुति। प्रथम लागू दो चरण को धनिये न छोड़ायो छीन लांकतली लाल एडिया मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातून पलन बालू निरखूं नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन कदमो लागू करू से जदा पकड़ के दो उपाय हुकम करत है माशुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल मासुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ए हुक्मे इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होत टूक टूक मेरी रूह ने न की पुतली तीन पुतलियों के तीन नैनों में राखो मासुक को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन तुम आए सब आया दुख गया सब दूर कहे महामत ए सुख क्यों कहूँ जो उदिया मूल अंकुर जो उदिया मूल अंकुर न्यारा निमख न हो वही करने पड़े न याद आशिक को मासूक का कोई इन विधला यह स्वाद कोई इन विधला यह स्वाद या विध मेला बोलो आज आखो 10 बोलवी है या विध मेला पीयू का पीछे न्यारे नहीं रेन दीन जल में नहिए कोरे रहिए जागिए माहे सुपान जागिए माहे सुपान तुम दुल्हा में दुल्हीनी और न जानू बात ईसक सो सेवा करूं
સભયંગો સાક્ષાત સભયંગો સાક્ષાત યો તૈયારી કીજિયો આગુ કર નિહે દોડ સભયંગ ઈ સકલેય કે નિકસો બ્રહ્માંડ ફોડ નિકસો બ્રહ્માંડ ફોડ. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્હા કી. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્હા કી. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્હા કી. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ કી. महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की. तीनों पुरी धाम की. सर्वे सुंदर साथ की. सर्वे सुंदर साथ की. सर्वे सुंदर साथ की. परम आदरणीय, परम पूजनीय, परम वंदनीय, प्रातः स्मरणीय, आत्म आधार वाहला સર્વે સુંદર સાજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આજ મને 10 ચોપાઈ બોલવાની ઈચ્છા પહેલેથી એટલે થઈ હતી કે વિક્રમ સંવત 1735માં આજે જે શાસ્ત્ર થશે ને આપણે જે જવાબ આપશે ને શ્રીજી, તો હવે 10 વર્ષ 11મી સદીના છેલ્લા ગણા છે. અહીંથી શરૂઆત થાય. વિક્રમ સંવત 1735 થી એમાં 10 ઉમેરો એટલે વિક્રમ સંવત 1745. આ 11મી સદી મોહમ્મદ જે કીધું ને મોહમ્મદે, એ 11મી સદીના છેલ્લા 10 વર્ષ. અને આ 10 વર્ષમાં બ્રહ્મ સૃષ્ટિ જાગી. બ્રહ્મ સૃષ્ટિ આખી દુનિયામાં જાહેર થઈ સંપ્રદાય પદ્ધતિ પ્રમાણે કે અમે આ છે ઓળખાણ સાથે અને જાહેર થાય. તો શ્રીજી સાથે હરિદ્વારમાં જે ગયા એ કંઈક પાછા ગયા હતા ઘરે? ના ના, એ તો પન્ના સુધી અને ત્યાં જ રહ્યા ને. એટલે 10 વર્ષ બ્રહ્મ સૃષ્ટિની માટે જે સવાર પડી ને આ સવાર પડવાની એટલે આત્મજાગૃતિની સવારો. આપણે જે 5મો દિવસ સુઈ ગયો એ સવાર પડ્યું એ બધું ઓકે, પણ આપણે કહીએ ને ભાઈ ભોર લીલા બુઢાપન. ભોર એટલે સવાર અને બુઢાપાની લીલા ને ખાસ કરીને. તો એ બ્રહ્મ સૃષ્ટિ માટે અહીંથી શરૂઆત થઈ. વિક્રમ સંવત 1735 ત્યારે 1090 વર્ષ પૂરા થયા મોહમ્મદની હિજરી સંવંતના. અને એનો હિસાબ પાછો આપણા લાલદાસ કૃત વિતકમાં છે. એટલે આપણે તો એ હિસાબ જ રાખવાનો ને. એટલે આજ મને આમ ઘરેથી જ એમ હતું કે આજે 10 ચોપાઈ આથી આપણે શરૂઆત કરી. બોલવી તો નહોતી મારે, પણ પછી મેં બોલી લીધી. એટલે પાછા આંખું એટલે ખોલી તમે અટવો ને પાછા. એટલે તમને એમ થાય કે આ હું અમે બોલી બંધ થઈ જાય. એટલે મેં કીધું બોલો એમ. એમાં જો પહેલી 5 ચોપાઈ આપણે જે સ્તુતિ કરીએ છીએ એ આપણે આમ તો કહીએ ને શ્યામાજીના ચરણોથી શરૂઆત કરીએ, પણ આપણે તો બધા ચરણ જોઈએ ને 4 હે ને. તો આપણે એના ચરણોમાં રહેવું છે એટલે શું છે? એના સાનિધ્યમાં જ રહેવું છે એમ થાય. એમનામાં જ આપણે ડૂબેલું રહેવું છે. તમે હક હાદી બોલો, રાજ શ્યામાજી બોલો, નિજ નામ શ્રી કૃષ્ણજી બોલો, એ રાજ શ્યામાજી જ છે. રાધા કૃષ્ણ છે. શ્યામા બોલો, એ આવે. અને કદમો લાગુ કરવું છે, સમર્પિત થવું પડે ને. માસુક તુમારી અંગના તું મંગના કે માસુક. જો બે એકબીજા માટે માસુક છે અને બે એકબીજા માટે આશિક છે. એ હુકમથી જે ઇલમ આવ્યું ને એને દ્રઢ તો કરી દીધું, પણ હજી આપણી રૂહ છે ને ટુકડા થઈને એને સમર્પિત થતી નથી. અને પછી આપણે કહીએ તું માયે સબ આઈના માટે છે. તમે એકવાર આવી જાઓ એટલે બધું દુઃખ દૂર થઈ જાય ને મૂળ અંકુરિત આત્મા જાગી જાય ને, મૂળ અંકુર ફૂટે. અને પછી તો તમારે આજે જે આવવાનું છે ને ચર્ચામાં, આપણી રહેણી કેણી કેવી? તો કે ન્યારા નિમક ન હોવી કરને ન પડે યાદ. એક ક્ષણ પણ રાજજી આપણાથી દૂર જાય નહીં. આપણે એવું રહેવું પડશે ને, આપણે એવું થવું પડશે, આપણે એવું આચરણમાં લેવું પડશે કે કામ ગમે એ કરતા હોય ચિત્તમાં રટણ કોનું? અને યાદ તો એને કરવા પડે જેને આપણે ભૂલી જાય. તો આશિકને માસુકનો એવો સ્વાદ લાગવો જોઈએ. તો પછીની ચોપાઈ છે ને એ આને ચરિતાર્થ કરે છે. યાવિધ મેલા પિયુકા પીછે ન્યારે નહીં રેન દિન.
પિયુજીનો મેળાપ કરવો હોય, પિયુજી સાથે મિલન કરવું હોય તો એવું કરો કે દિવસ રાતથી તમારાથી અળગા થાય ને એને કઈ રીતે જલમે નાહીએ, એટલે સંસારમાં રહ્યો પણ માયામાં ડૂબવાનું નથી, ભીંજાવાનું નથી, કોરું રહેવાનું છે. હવે કોરું રહેવું બહુ અઘરું છે કે નહીં? બહુ જ અઘરું છે. અને જાગીએ માહે સુપન. વિચાર કરો, સ્વપ્નવત સંસાર છે, એમાં આપણે જાગતા રહેવાનું છે. પણ એ ક્યારે થાય ખબર છે? દ્રઢતા હોય ને તો તુમ દુલ્હા અને મેં દુલ્હીન, આ બે સિવાય ત્રીજું કોઈ આવે જ નહીં. તો પછી સેવા છે નહીં થાય, ઈશ્કની જ થાય. અને સબંગો એટલે બધાની અંદર ઈશ્ક, ઈશ્ક ને ઈશ્ક. અને પછી આપણે આવો જ આનંદ બીજાને આપવો હોય તો તૈયારી જ નહીં કરવી પડે આગળ દોડવાની. એટલે સબંગ ઈશક લઈ કે નિકસો બ્રહ્માંડ. આપણી ઓળખાણ આ બ્રહ્માંડમાં છે ને ઈશ્કની છે, આપણી ઈશ્કની બંદગી છે, આપણું આચરણ જ એ છે, આપણું ચાલ ચલન જ એ છે. ઈશ્ક આવે ને તો સમજવાનું કે બ્રહ્મ સૃષ્ટિનું અંકુર ફૂટ્યું. સખી ભાવ, ગોપી ભાવ, અનન્ય ભાવ કેવો એ જ આવશે હો ચર્ચામાં. એટલે આ બધું અત્યારે આગળથી કહી દઉં. ચાલો, કોનો ગાવાનો વારો? આ બાજુ હાલ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પૈગંબરિયા તીર્થકર કઈ હુવે અવતાર, કિન બ્રોધ ન મેટ્યો વિશ્વ કો, એ સખી કિએ નહીં નિરવિકાર, બ્રહ્મ સૃષ્ટિ લેજિયો સૈયા. હજી બીજી ગાઈ લ્યો, હાલો વાંધો નહીં. એતે દિન ત્રિલોક મેં ભૂતિ બુદ્ધ સુપન, સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે, એ ધણી પ્રગટે પૂરી નવતન, બ્રહ્મ સૃષ્ટિ લે જીયો સૈયા. रोशन कली दो हमको, यो कर किया हुकम, खोल दरवाजे पार के, इत बुलाए लीजो सृष्टि ब्रह्म सृष्टि कीजियो सैया. બ્રહ્મ સૂત્ર જાહેર કરો, કરશી લીલા રોશન, અખંડ ધનિત આય કે, એ જાહેર મૂલ વર્તન, બ્રહ્મ સૃષ્ટ લીજ્યો સૈયા. ખોવાઈ ગયા હતા લે, એના આનંદમાં છે. એમ જ હોય ને, ગામને ભૂલી દેવાનું હોય. અખંડ સુખ સબન કો, અને વૌસી ચૌદે તબક, સો બરકત બ્રહ્મ સૃષ્ટ કી, એ સખી પાવે દીદાર સબ હક, બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો સૈયા. કારીગર થઈ ગયા. બોલો. ख्वाब की अकल छोड़ के, અને કહું અરસ કે કલામ, હક બકા જાહેર કરું, એ સખી અખંડ સુખ જેઠામ, બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો સૈયા. दुनी देत जुबा छोड़ के, कहूँ जुबा अकलो, कलाम कहो अरस अजीम के, ये सखी महामत बैठे ने ठोर, ब्रह्म सृष्टि लीजियो सैया. મસ્ત આવડે છે, ખાલી શરમ મારીએ. લામ કંચુ નિર્ગુણ છોડ ફના નિરંજન, સહરાક્ષર કો છોડ કે, હે સખી આકો મંગલાચરના, કે બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો છૈયા. કી એ ગયો મોય વતન, બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો છૈયા. ચાલો ચોપાઈ બોલવાની ને.
તો એકથી જ આવે ને આજ તો હવે 21મો દિવસ. કેટલામો રાઉન્ડ છે આ? કેટલામો રાઉન્ડ? 5મો રાઉન્ડ ને? હાલો. अब कहो फेर के मूल मिलावे की बीतक ऐ जैसी आज्ञा धनी की सो बाता बुजुर्ग सो बाता बुजुर्ग. સરસ. આવતા રહો. पहले मूल अद्वैत में भोम जहाँ इश्क तहाँ प्रेम रबद में भैया हुक्म हक भैया हुक्म हक. આ બાજુ લઈ લીધો. હા, વાંધો નહીં. હા, એ તો થાય ને, થાય. यह खेल देखत की इच्छा बुझाई हो अक्षर और जयद न आदि अनादि फलो कहो छो હા, फल कहो छो જો યહ ખેલ દેખન કી ઈચ્છા ઉપજાઈ દોય. ખેલ જોવાની ઈચ્છા બે જણાની અંદર ઉત્પન્ન થઈ છે, અક્ષર અને અને પાછળ જવાબ આવ્યો ને, અક્ષર ઓર સયન કો આદि અનાદि ફલ કહ્યો સોય. ताके तीन तकरार कहे सो भये तीनो इंड ताकी बितक जुदी जुदी माया मिथ्या नट ब्रह्मांड माया मिथ्या હવે नट તાકે તીન ब्रह्मांड. તકરાર કહે, તકરાર એટલે ટુકડા. સો ભયે તીનો ઈંડ કેટલા? વ્રજ, રાસ અને જાગણી, અથવા તો કાલમાયા, યોગમાયા અને પ્રતિબિંબ કાલમાયા. सतयुग के बीज भूत इनो बीच रहे विस्तार होवे सब में जाहिर अखंड से संसार અખંડ એ સંસાર. अखंड है संसार. महामती कहे ओ मोमिनो ए हादी मेहंदी इमाम ताकि बितक और कहूँ जो नूर दिन इस्लाम. ઇસ્લામ. સરસ સરસ. આ બધી ચોપાયું પાકી કરી લ્યો ને તો એ વિતકનો સાર તમારા હૃદયની અંદર ઉતરી જાય. આ બધું सोए शरद कुरान में लिखी 120 बरस કઈ વાંધો નહીં. 4-5 दिन तब जाहिर होवे अरस. છે હજી બાકી? विरोध सारा विश्व का भागत इन बितक सबको पहचान वो वही पहुंचे कदमों हक पहुंचे कदमों हक. કાંઈ વાંધો નહીં, બોલવા દો. હા, घर में खटपट रहे मन में रहे वैराग दूनी से वेर रहे उन्हें देखे देखे। लगे आग. प्रणाम. આવું થાય ઘરમાં શરૂઆતમાં. કા હવે ઓલા શું કે રીઢા થઈ ગયા. ભાઈ જો અહીંયા આવીને બોલવું છે ને હેલું નથી. ટાટિયા એકી બેકી મંડે રમવા, અને પ્લસ એ માઇકની પોઝિશન આપણે બધા આમથી કહે આમ રાખો ને આમ રાખો, પણ એને ન હોય બેલેન્સ. આપણે જ્યારે ગાડી નવી નવી શીખી ત્યારે જે શીખેલો હોય ને એ એમ કે જો ક્લચ આમ રાખવાની, પછી ગેરે હાઈરે પડવો જોઈએ, પછી બ્રેકે લાગવી જોઈએ. પણ જો ઓલો શીખતો હોય એને એનું મગજ ત્રણેય કામ કરે. આ સમજાય છે ને? આપણે શીખેલા હોય એટલે એમ કે આમ માઇક રાખ. એ જેને પ્રેક્ટિસ હોય ને રોજ એ તરત જ સેટિંગ થઈ જાય. પણ જે ઓલા પહેલી વાર આવતા હોય ને એની ટાઈમિંગ ન રહીએ બોલવા જાય, માઇક આમ થઈ જાય, માઇક કામ કરે તો ચોપાઈ આમ થઈ જાય, કાગળ આમ થઈ જાય, થાય ને? પણ ધીમે 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 શીખી જાય. એટલે એ એકવાર મેં તમને બધાની શરૂઆતમાં કીધું, એ જેને માઇક ટ્રાન્સફર કરે ને કરી દેવાનું. એ જેવી રીતે બોલે છે ને બોલવા દો. માઇક દૂર રહી જાય, ન સંભળાય કાંઈ નહીં, બોયલા જ છે ને. આપણે ક્યાં બધાને ગામને દેખાડવું, બરાબર? પણ એમાંથી ધીમે ધીમે શીખે. ઓલું શું છે, એ બોલતા હોય ને તમે સૂચના આપો ને તો એ પછી ગભરાઈ જાય અથવા તો અટવાય કે આ હું મને કહે છે, પાછા અટકી જાય. એને કરતાં એને એના તાનમાં બોલવા દેવાય. એ ભૂલાઈ ગયું તો એ રાજ્ય ભૂલવાય ને યાદ આવ્યું તો આ ચોપાયું આવે છે ને, ભૂલવાડે કોણ અને યાદે કોણ? હા, પણ વાક તો એનો જ કાઢવાનો ને આપણે, બીજું તો શું હોય ને? એના હુકમમાં છે ને, એને જ મોકલા છે જવાબદાર. હાલો, કેટલામી ચોપાઈ આવી આપણે ચર્ચા માટે? બોલો. ईसक हक के दिल का क्यों आवे माहे बूझ. ઈસક હક કે દિલ કા ક્યો આવે માહે બૂજ કે ગૂજ? બૂજ એટલે સમજણ, સમજમાં. રાજજી મહારાજના દિલની અંદર જે ઈસક છે ને એ આપણી સમજમાં આવશે ક્યારે, કઈ રીતે આવે, આવી શકે એમ. हक देवे तो ईसक आवे ही ये हक के ईसक का गूझ. જો હક કે ઈસક કા ગૂજ એટલે બાતુની રહસ્ય છે ને, જે પ્રત્યક્ષ દેખાય
નહીં, એ ગુજમાં ગુજ એટલે એકદમ ઊંડાણપૂર્વકનો. તો ત્રીજું ચરણ બોલ્યા એ બોલો જ ફરીથી. હક દેવે તો. હક દેવે ઈશક તો આવે. હક દેવે તો ઈશક ઈશક આવે. તો ઈશક આવી. જો એ કન્ડિશન જુઓ એ શરત. હક દેવે તો જ આવે, કારણ કે એ તો પોતાના દિલની વાતો છે. આ ચર્ચામાં એ જ આવશે. એની મહેર થાય ને તો આવે ને. આપણે નથી ચોપાય ન કાંઈ મનમાં ન કાંઈ ચિત્ત ન કાંઈ મારે હૃદય એવડી મત, એક વચન સમૂહ નવ કહેવાય, એ તા આવ્યો જાણે પૂર તણો દરિયાએ, મેરે દિલ કી દેખ્યો દર્દ ન કછું ઈશક, ના સેવા ના બંદગી એ મેરી બીતક. છે ને, અરે એમને મળી ગયું કા એમ. બોલો આગળ. ये हक का बातुन इश्क तीन इश्क इश्क का बारीक बातन એ હક કા બાતુન ઈશ્ક. રાજજી મહારાજનો એકદમ બાતુન અને ઝીણવટ ભર્યો ઈશ્ક, અને એનું પાછું બાત, એનું બારીક બાતુન એટલે શું? આ તો ઓલા જેવું થયું ને, મેરી રૂહ નેન કી પુતલી તીન પુતલીઓ કે નેન. જોજો, આંખુની પુતળી, પુતળીમાં પાછી આંખ, અને એમાંય એ પુતળીથી જોવાનું. પુતળીની આંખ બનાવીને એમાં રાખવું, એમ એ કેટલો અંદર જાય સમજાય છે ને. ઓલું કણું હાવ અંદર ન વહી જાય, બહાર હોય તો અહીંથી આમ કરું તો નીકળી જાય. ઓલું હાવ અંદર જાય ને પછી શું કરવું કા? બોલો આગળ. સમજી ગયા ને આમ એમ છે. बिना पाए ईशक हक के ईशक ना आवे किन હવે લે, રાજજી મહારાજનો ઈશક ન મળે તો પછી આપણી અંદર ઈશક આવે નહીં. એ તો હવે સીધી જ વાત છે ને, સીધો તો હિસાબ છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન ન થાય તો આપણી અંદર પ્રેમ આવે નહીં. સિમ્પલ ને. એટલે બધું મતલબમાં આ બધી ચોપાયું કહેવા શું માગે, એ એમ જ કહે છે આ બધું મેં જ કર્યું છે, આ બધું કર્યું ધાર્યું મારું છે, અને મારી ઈચ્છા થાય તો તમને આવશે. પણ હા, એક વસ્તુ આપણા હાથમાં છે, મહેનત. એક વસ્તુ આપણા હાથમાં છે, સંકલ્પ. છે કે નહીં? આવે ને મંત્રમાં છે, શું છે? ઇનસાર મેં કઈ સત્સુખ સો મેં નિર્ણય કરું નિર્ધાર. નિર્ધાર કરવો પડે, નિર્ણય કરવો પડે. એ આપણા હાથમાં છો. અને નિર્ધાર તમારો દઢ હોય ને એટલે એને આવવું જ પડે. એ બંધાયેલો છે પ્રેમના તાંતણામાં, આવવું પડે કે નહીં? એટલે એ પાછું આપણા હાથમાં. પછી બધું પછી રાજ્ય ઉપર ન છોડાય. હા, બે જ રાખીને ચોપાય. પહોંચી ગયા ને ગઈકાલે ક્યાં? હરિદ્વારમાં. પાછું હા અમે શાસ્ત્રાર્થ થઈ ગયો ને ટૂંકમાં 10 મિનિટમાં. વધુભાઈ છેલ્લે ન કીધું 3 પાના આવે બધાયના, એ 3 પાના લ્યો ને તો 30મી તારીખે આપણે હરિદ્વારમાં જ બહાર ન નીકળી. 30મા દિવસે એટલું બધું વર્ણન આવે છે. એવું તેવું નથી, એવો શાસ્ત્રાર્થ થયો છે. પણ આપણે તો શું છે, આપણે આપણું હાઇલાઇટ કરવાનું છે ને, અને ઓછો સમય છે એટલે. તો છેલ્લે શ્રીજીએ પણ થોડોક જે જવાબ આપવાનો હતો હરિવંશ પુરાણ પ્રમાણે, એ પણ થોડીક સંકેતો ઈશારાઓ જે હતો, સાક્ષીઓ હતી, એ બધી આપી દીધી ને. અને છેલ્લી 3 ચોપાઈ હું બોલ્યો તો એ કોઈ આજ વાંચી? એમાં શ્રીજી જ્યારે ખુશ થઈ ગયા, સામેથી જ્યારે 26 પ્રશ્નો આવ્યા, તૈયાર થયા, અને ઓલા બધે કીધું કે આ 26 પ્રશ્નોનો જવાબ આપી દો, આ લિસ્ટ તમારી સામે. તો શ્રીજી ખુશ થઈ ગયા હતા. અને એ જ પ્રકરણનું જ્યારે પૂરું થાય ત્યારે છેલ્લી 3 ચોપાઈ બહુ સરસ છે. કોઈ વાંચી આજે? હાલો તમે બોલો નથી, કઈ નહીં, વાંચી. તમને ઓલું શું કહેવાય, ડાલડાનું ઘી ગમે કે ઓરિજિનલ? સમજાય છે? આપણે ઘી ને બધું આ સુમૂલનું ને ઓલું દૂધની બાટલી લઈ તો કેવી, એટલે ભાઈ પ્યોર હશે ને, કઈ ભેળસેળ નહીં હોય ને. પછી પાપડ ઓરિજિનલ જોઈ ને, સેકન્ડ ના કેટલાય આવે. પછી ગાયનું દૂધ 80 રૂપિયા, ભલે 80 રૂપિયા લીટર હોય, આપણે પ્યોર હો ગાયનું, આપણા છોકરાને બુદ્ધિ વધે. એમાં કેમ બધું પ્યોર જોઈએ છે? આમાં હું બીજાના અર્થ કરેલું જ વાંચવું છે? વાર્તા રૂપે વિતક વર્ષોથી થાય છે, એ જ કરવું છે આપણે? આખું ગામ વાર્તા રૂપે વિતક કરે છે, અને વાર્તા રૂપે સાંભળ્યું છે એટલે ઓલું પાઈ દીધું છે. એટલે હા હાય તો તમે ઓલી આમ ઓલો પ્રસંગ લીધો ને, બહુ મજા આવી. એટલે ભાઈ ચોપાઈ વાંચ ને, તુંય વાંચ, હું વાંચું. જ્યાં સુધી તમે મહેનત નહીં કરો ને, તમે નહીં વાંચો ને, ત્યાં સુધી આ જિંદગીના આટલા વર્ષો આમ નમ વયા જાહે. આપણે અહીંયા આવશું, મળ્યા, બરાબર, પ્રસાદી મૂકી, ભોગ લીધો, પાછા જાહું, ખાઈ લેવું, હતા નેવા, સુધારો ન આવે. અને આવા નવા તહેવારો બધું થતું રહે, અને આપણે એમ સમજી છીએ કે એમાંથી આપણી જાગણી થઈ ગઈ, આટલા બધા ભેગા થઈ. એવું છે ના? અને ક્ષણિકનો આનંદ છે, પણ તમારો આનંદ તમે ક્યારે લેહો? આપણે બધા ભેગા થઈને સખ્યું તો આનંદ લે છે, હાલો 2 કલાક 4 કલાક, કારણ કે દુર્લભ મેળો સંસાર, વારંવાર તો લઈ શકવાના નથી. એ તો રાજજી કહે છે કે તમે ભેગા થાવ એટલે ન સમજાતું હોય, સમજાય, પણ ઘરે રોજ તો કરો.
આ સ્કૂલમાં વિદ્યાર્થી 5 કલાક જ જાય છે, બાકીના પરીક્ષા કોને આપવાની, પેપર દેવા કોને જવાનું? જો ઓલો શિક્ષક એને એમ કહે છે, જો બોર્ડમાં આવી રીતના કેમેરા છે, આવી રીતના બેન્ચીસ છે, તમારે આમ જ બેસવાનું, સપ્લિમેન્ટરી આવી છે, આમ જ જવાબ લખવાનો, શીખવાડી બધું દે, પણ બોર્ડમાં જાય કોણ? જે કેન્દ્રમાં નંબર આપ્યો ને જવાનું કોને? તો કઈ બેન્ચીસ એના અહીંયા દેખાડી હોય એવી જ ન હોય, સમજાય છે? ત્યાં તો ખાડાવાળી હોય બેન્ચીસ, સરખું ન હોય, આપણું પાટિયું લઈને જવું પડે. આ સમજાય છે? જો એ સિસ્ટમમાં આપણે સમજીએ છીએ, આપણે અભણ હોય તોય આપણા છોકરાને કહીએ છીએ ઘરે વાંચે, તો આપણે એમ ન કહી દઈએ ભાઈ તારે સરે ભણાવ્યું છે ને યાદ હોય, જેટલું બગ ક્લાસમાં થયું છે એમાંથી યાદ આવે એ લખજે તમ તાર, હું કાંઈ કહીશ નહીં. રેમ મારો દીકરો રેમ, જા શેરીમાં રેમ, તારા દિવસો છે રમવાના. કરી છે એમાં કેમ એને એમ કે લેસન કરવા બેસને, ધ્યાન દેને, વાંચને, તો આ ઘરે કરવું પડે કે ન કરવું પડે? અને એમાં તો ટાઈમ લિમિટ હોય ને, 1 થી 12 વર્ષમાં 12 ધોરણ ભણી લેવાના ને, ટાઈમ લિમિટ હોય ને. જિંદગીમાં સારું ઓછી જિંદગી કરવાનું ઘણું છે, ભણવાનું, લગ્ન કરવાના, પછી આપણા છોકરા થાય એને પરણાવવાના, પછી આપણે ગઈઢા થવાનું, પછી આપણા છોકરા થાય એને ઓલી સ્કૂલની બસ આવે ને નાકા સુધી મૂકવા જવાના, પાછા 5 વાગે એટલે તેડવા જવાના, પછી ગઈઢા એમાં જ હસવાય. કા એ બાકી છે ને જી? અરે નીકળો એમાં જ બહાર, એ બધું હસવાય છે. તમે ન હોય તોય હસવાય. કેમ ન હસવાય? આપણે આપણું તો કરો, આપણે આપણું દાયિત્વ નિભાવી દીધું, એટલે આપણે એમાં સમય કાઢવો પડે. મતલબમાં કહેવાનો મતલબ એ છે કે મહેનત કરો. તમે ઘરે વિતક વાંચો તો ખરો, એમાં કેવો રસ છે ને. લાલદાસ વિતક બહુ ઇઝી છે, બહુ જ સરળ છે. તમે ચોપાયું પ્રેમ નથી કરતા. આપણી વાણી એટલી સરળ છે, એટલી ઇઝી છે, પ્રેમ નથી કરતા. પ્રેમની ભાષા છે, પ્રેમ મંડો કરવા, એ ગમવા માંડશે તમને, પણ આપણે એ વાંચતા નથી. કૃપા દ્રષ્ટ બોલે તબે, સુનો સાધ સબ કોઈ, પ્રશ્ન કો દે ઉત્તર. એમ પ્રશ્ન કો ઉત્તર તુમકો દે સમજાય, એમ ને? કેવી સરસ ચોપાઈ છે. પછી મેં તમને કીધું હતું, અકત ભેદ અદ્ભુત હે, ચિત દે સુનો તુમ સબ. હવે ઓધોજભાઈ મોબાઈલમાં જોવે છે એટલે ઓધોજભાઈ બોલ છે, કીજો હૃદય વિચાર. આવે ને? જો કેવું સરસ છે, કીજો હૃદય વિચાર, ધરો રોષ જીન અબ. શબ્દ આડાવડા થઈને ઓલું થાય એમ ને, જીન ધરો રોષ અબ. હવે રોષ ધરો જીન અબ, આવું બધું હોય ને, આડાવડું થાય, ભલે ને થાય, પણ તમને તો સમજ પડી ચરણમાં. કેવું સરસ છે, અકત ભેદ અને અદ્ભુત એ. અકત એટલે આજ સુધી કહેવાયેલો નથી, એના અદ્ભુત છે. ચિત દે સુનો તુમ સબ, ચિત દૈન સાંભળજો, કીજો હૃદય વિચાર, ધરો રોષ જીન અબ. ચિત દૈન, ચિત્તમાં લઈને, હૃદયમાં લઈને વિચાર કરજો. અને હવે તમારી અંદર કોઈ ખુન્નસ હોય મારી પ્રત્યે કે બીજું કોઈ પણ સત્ય પ્રત્યે, તો એ કાઢી નાખજો. અને બહુ સરસ છે ને, આગળ ચોપાઈ બોલો, હાલો વધુ જ ભાઈ. શ્રુતિ સ્મૃતિ કી સાખ દે, કહો તુમે સમજાય. કોણ બોલે? શ્રીજી. શ્રુતિ સ્મૃતિ, તમારે જે પણ સાક્ષીઓ જોઈશે ને, એ એકેય પુરાણું બાકી નહીં નાખું. જે પુરાણમાં અમારી ઓળખાણ માટેની સાક્ષીઓ પહેલેથી આવી છે ને, અને અમારા ધણીના હુકમથી બધા શાસ્ત્રોમાં એ સાબિતીઓ ને ઈશારાઓ સંકેતો છે ને, એ એકેય બાકી રાખીશ નહીં. તુમકો, બીજું ચરણ બોલો. બીજું ચરણ બોલો. કહો તુમે સમજાય. કહો એટલે હું કહીશ ને, અને તુમે સમજાય છે ને, તમને હું સમજાવવાનો છું. પણ હવે શું કીધું? ગ્રાહક હો ચિત્ત દે સુનો, તો કલયુગ ભરમ જાય. તમે જો ગ્રાહક હો ને, જો સત્ય જ લેવા આવ્યો હોય ને, તો જ લેજો. જો એટલે આ તો એ જ થયું ને, તમે ગ્રાહક હો ને તમારે સારું જોઈશે ને, બરાબર ગ્રાહક બનીને સારી જ વસ્તુ જોઈએ તો ભાવે દેવો પડે ને. અને ચિત્ત દે સુનો, ખાલી આ જ કર્ણથી નહીં, ચિત્ત દૈન, ચિત્તરૂપી કાન હોવો જોઈએ. આ કાન હારે, તો કલયુગ ભ્રમ જાય. તો કળયુગમાં જે આ ભ્રમ છે ને આની અંદર, કારણ કે વિભિન્ન સંપ્રદાય, વિભિન્ન મતાંતરો, અને એ બધાની વિચારધારા ભ્રમિત હતી. કોઈ પરમાત્માને ફિક્સ કરી હેગા નહોતો. એ બધાને સીધી દિશા આપશે હવે શ્રીજી, અને પરમાત્માના સિદ્ધાંત ઉપર પરમાત્માની ઓળખાણ કરાવશે. અને પરમાત્માની ઓળખાણ કરાવીને એક જ સિદ્ધાંત ઉપર આ બધાની વિચારધારા છે ને એને પ્રતિષ્ઠિત કરી દે. આ થવાનું છે. તો આ 26 પ્રશ્નો શ્રીજી ખુશ થઈ ગયા છે અને હવે જવાબ આપવાનું શરૂ કરે છે. પણ 26 પ્રશ્નોનું લિસ્ટ ઓલા લોકોએ તો બનાવ્યું છે, પણ આપણે કાંઈ બોલ્યા નહોતા. પણ આપણે શ્રીજી જવાબ આપે 8 ચોપાઈઓમાં, એની ઉપરથી આપણે પ્રશ્ન
બનાવી લ્યો ને જવાબ ઉપરથી કા સતગુરુ બ્રહ્માનંદ હૈ सूत्र है अक्षर रूप सतगुरु ब्रह्मानंद है सूत्र है अक्षर रूप सीखा सदा इनसे परे चेतन चीद जो अनूप सखीरी चेतन चीद જોયનું. કેટલા પ્રશ્ન થયા આમાં? 3. સદગુરુ કોણ તમારા? સૂત્ર કયું ધારણ કરો છો? તમારું સૂત્ર કયું? અને શિખા તમારી ઈ સમજાવો છે ને. તો પેલા પ્રશ્નનો જવાબ આપે ને. સદગુરુ બ્રહ્માનંદ હે. બ્રહ્માનંદ એટલે કોઈ વ્યક્તિનું નામ આવ્યું એટલે પકડાય જ નહીં. કોઈ વ્યક્તિનું નામ લઈ લે તો એમ કે ને એ તો આ મૃત્યુલોકના છે, એનો તો નાશ છે. એટલે દેવચંદ્રજીનું નામ લીધું છેલ્લે લે સંપ્રદાય પ્રગટ કર્યો, પણ અત્યારે નહીં. સદગુરુ કોણ છે? તો કે બ્રહ્માનંદ. એટલે શાસ્ત્રોમાં પકડાવાનું નથી, શાસ્ત્રોની બહાર કાંઈ પણ આમ તેમ ક્યાંય પકડાવાનું છે નહીં. ફેરવીને ગોળ ગોળ જવાબ આપીને જવાબ એકનો એક જ છે 8 ચોપાઈમાં, એકનો એક ઉપર જ લાગુ પડે. પણ એવા જુદા જુદા નામ લઈને કે ઓલા એમ ન કહે કે તમે એકનું એક કીધું. એટલે બ્રહ્માનંદ એટલે બ્રહ્મની આનંદ સ્વરૂપા, બ્રહ્મની આનંદ શક્તિ, આહલાદની શક્તિ. શ્યામા મહારાણી, રાધિકા મહારાણી એ અમારા સદગુરુ છે, પણ એવું નામ લીધું નહીં. અને હવે બહુ ઊંડાણમાં તમે જાઓ તો સંધિ છૂટી પાડો. બ્રહ્માનંદ એટલે બ્રહ્મ અને આનંદ. બ્રહ્મ એટલે કૃષ્ણ, આનંદ એટલે રાધા. તો રાધા કૃષ્ણ, શ્યામ શ્યામા અથવા તો રાજ શ્યામાજી એ જ અમારા સદગુરુ છે. અને હજી બહુ ઊંડાણમાં જાઓ તો સુંદરબાઈની ઓળખાણ શ્યામે કરાવી ને. ઇન્દ્રાવતીને હાથ પકડીને બેસાડી કોણે? શ્યામે. તો ઓળખાણ કોણે કરાવી? વિશ્વાસ કોણે અપાવડાવ્યો? તો બહુ ઊંડાણમાં જાઓ ને તો સતગુરુ મેરા શ્યામજી મેં અહનીસ ચરને રહું, સન્મંદ મેરા યાહી સો મેં તાથે સદા સુખ લેવું. એટલે મારા સદગુરુ કોણ? શ્યામ છે. એના ચરણોમાં હું રહીશ. જાગ્રત થયા પછી મારો સંબંધ એની હારે જ રહે. મારે અખંડ સુખ નિરંતર લેવા છે. એટલે આપણે જે શરૂઆતમાં ચર્ચા કરી ને એ ચોપાઈ અત્યારે હું બોલું કે હક બાતન કી બારી ક્યાં સો હક કે દિયે આવત, ના શીખે શીખાય ના સોહબતે હક મહેરે પાવત. રાજજી મહારાજના દિલની બારીક બારીક જે ઝીણી ઝીણી વાતો છે ને એ તો રાજજી મહારાજ ઈચ્છે તો આપણી અંદર આવે. શીખે શીખાવે ના સોહબતે, શીખવાથી, શીખવાડવાથી, કોઈની સંગત કરવાથી આવે નહીં. રાજજી મહારાજની મહેર થાય ને તો તરત જ આવી જાય ને. પણ સામેવાળાને ખાલી આટલું કે સદગુરુ બ્રહ્માનંદ હે તો એ માનશે નહીં. એટલે શ્લોકની સાક્ષી આપવી પડે ને. તો સ્કંદ પુરાણ અને એનો ગુરુ ગીતાયામ એવું નામ લીધું શ્રીજીએ કે સ્કંદ પુરાણ જોઈ લ્યો, એમાં ગુરુ ગીતાયામ, એમાં એક શ્લોક છે. શ્લોક આપણે નથી બોલતા, આપણે એનું ભાષાંતર હવે ને આપણે જ કોઈને શ્લોકની પહેલી લીટી બ્રહ્માનંદમ પરમ સુખદમ અલૌકિક, અલૌકિક જ્ઞાન આ બધું આવે ને. કેવલમ જ્ઞાન મૂર્તિ પછી કાંઈ વાંધો નહીં, આપણે ગુજરાતી જ કર્યો. જો જે બ્રહ્માનંદ સ્વરૂપ છે, એનું સ્વરૂપ કેવું છે? બ્રહ્માનંદ. જે પરમ સુખ આપવા વાળા છે, જે અલૌકિક જ્ઞાનની મૂર્તિ સમાન છે. આટલું 3 થઈ ગયું. પછી આગળ કહે સુખ દુઃખના દ્વંદ્વથી રહિત છે. એટલે જો પ્રેમ સ્વરૂપ હોય ને, શ્યામા સ્વરૂપ હોય ને, એ સુખ દુઃખમાંથી બહાર હોય. સુખ કે દુઃખ આ સંસારનું એને લાગવો પડે નહીં. એને જ આનંદ કહેવાય, એને જ પ્રેમ કહેવાય. તમે જ્યારે આનંદમાં જાઓ ને એટલે સુખ દુઃખ જે પણ હોય એની ઉર્જાનું વહન થતું બંધ થઈ જાય. પછી આ શરીર, શરીરની પરિસ્થિતિ, ઇન્દ્રિયો એ બધું તમે ભૂલી જાઓ અને ભૂલાય જ જાય. આની અંદર તાકાત એવી છે. એટલે સુખ દુઃખના દ્વંદ્વોથી રહિત છે. જે કેવા છે? આકાશ જેવા, સ્વચ્છ, નિર્મળ અને બધે વ્યાપક છે. જે નિત્ય છે, જે અચલ છે, જે મનના ભાવોથી રહિત છે, 3 ગુણોના બંધનથી જે મુક્ત છે, એવા સદગુરુને હું નમન કરું છું. તો એવા તો બ્રહ્માનંદ જ હોય. એ વચન અહીંયા સ્થિર કરી દીધું. એટલે શ્લોક મૂકી દીધો. સામેવાળા કાંઈ પૂછે પણ આપણે સમજવાનું ને.
કે સદગુરુ જો આ જ હોય, આનંદ સ્વરૂપ હોય, તો પછી આપણે બીજે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી, કોઈ વ્યક્તિ વિશેષને પકડવાની જરૂર નથી. હા, એ વ્યક્તિ વિશેષ તમારું માધ્યમ બની શકે, આપણને શીખવાડી શકે, પણ એ સદગુરુ હોઈ શકે નહીં. ઓલા ઓ માય ગોડમાં કે ને, મેં તો નહીં હું ઇન્સાનો મેં, બિકતા હું મેં તો ઇન દુકાનો મેં. વેચાય છે ને માણસના હૃદયની અંદર, તો મારે બેસવું છે પણ એ રાખતો નથી. અને વેચાવશું ક્યાં? હા, પાછા લઈ આવે ને પધરાવે હોતા ને, નવા જૂના થાય ને. નવા મકાને જાય ને તો ભગવાન બદલાય, કે હવે સારું મોટું મકાન થઈ ગયું ને, મૂર્તિ થોડીક જૂના મારે કોકને દઈ દેવા, એ જૂના થઈ જાય ને પછી આપણે નવા જૂના આપણે જ કરીએ ને. કેવો આડંબર છે, તમે જોવો જ ખરા, છે કે નહીં? દુનિયા બનાઈ મેને, બોલો ને શેનાથી? હાથો છે. હા, दुनिया बनाई मैंने हाथों से, मिट्टी से नहीं जज्बातों से, फिर रहा हूँ ढूंढता मेरे निशान है कहाँ, मेरे निशान है कहाँ. એ ગીત જોજો, કૃષ્ણ જ જાતા હોય અને ઓલો એક જણો કૃષ્ણ દોરેલું હોય ને, પન્યું હોય ને, કાલે આને પન્યું કીધું હતું ને, આમ 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 કરતો ઠણ ઠણ, એટલે છાટા કોને ઉદે? કૃષ્ણને. અરે આમ ઝાટકે મને. કેવું કેવું હોય છે, હોય કે નહીં? તમે જુઓ. એ કે હું માણસની અંદર તો નથી, હું તો દુકાનોમાં, અરે મેં તો મારા હાથેથી આ દુનિયા બનાવી હતી, અને ખાલી માટીના પૂતળા નહોતા બને, એમાં લાગણી, આત્મીયતા અમે બધુંય નાખ્યું હતું, આખો ભાવ નાખ્યો હતો. પણ આ તારું બધા એ તો બધુંય ભૂલી જ ગયું. કા હવે હું ગોતતો ફરું છું કે મારા નિશાન, મારી નિશાનીઓ છે ક્યાં? એટલે છે ને, ભગવાનના નામે મેનેજર બનીને જે હાટડીયું દુકાનું ચલાવે છે, ત્યાં જવાની કોઈ જરૂર નથી. એ આ જ પુસ્તકમાંથી બોલે છે, જે તમે વાંચો છો. તમે ઊંડા ઉતરો એટલે આ તમારો કાનુડો તમારા હૃદયમાં આવે, પછી કોઈ વ્યક્તિ પાસે જવાની જરૂર પડશે નહીં. તમારો આનંદ તમારી અંદર જ છે કે નહીં? એટલે જ નથી કહેતા બચ્ચા બોલા દેખ કે મસ્જિદ આલી શાન, અલ્લાહ તેરે એક કો ઇતના બડા મકાન. નાનું એવું છોકરું બિચારું નિશાળે જતું હોય છૂટીને, અને મોટી મસ્જિદ, આપણું લાગુ પડે, મંદિર મોટું જોવે, આલી શાન 5 સ્ટાર હોટલ જેવું ચમકતું હોય, પછી યારો વિચાર કરે, હે અલ્લાહ તારે એકલાને જ આમાં રહેવાનું, અને આવડું મોટું મકાન. કાંઈ એકલો રહેતો નથી, બધાય રહે બાપા. ઓલા તો એક જગ્યાએ ખૂણામ છે, બાકી બધા ફેસિલિટી ભોગવે. નથી જોતા તમે? પણ છોકરું વિચારે, તારા એક માટે આવડું મોટું મકાન. મારા સ્કૂલના નળિયામાં પાણી ટપકે, પતરા નથી, ઉપર હળી ગયા છે નહીં, એની છત બનાવી દે ને, નળિયાને બદલે કંઈક પાકું કરી દે ને, સ્લેબ. થાય કે નહીં? અને પરમાત્મા છે ને, એની માટે રાગડા તાણવાની જરૂર નથી, માઇકમાં આ બધું લાઉડ સ્પીકરને મૂકીને આ બધું ઢંઢેરા પીટાવાની એ બધું નથી જરૂર. છે ને, बांग पुकार के चिल्लाता है, क्या अल्लाह बहरा है? चीटी के पैर में भी घुंघरू बजता है ना, तो वो भी अल्लाह सुनता है. એટલે બાંગ પુકાર એટલે આપણે ખાલી મુસલમાનો જ ન હોય, આપણું ઈ જ છે. એ ઢણ 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 બધું થાય કે નહીં, એ બધું બહારી જરૂરી છે થોડીક વાર માટે, પણ તમે ઘરે જઈને તો વાંચો, ઘરે તો મહેનત કરો. એ મંથન નહીં કરવું પડે કે આમાં નામાં રહેવાનું છે, ઢોલ નગારામાં જ. આ સમજવાનું છે કે નથી? એટલે જો ચોપાયું છે ને, હું અત્યારે બોલી દઉં છું સદગુરુ માટે નહીં, ભલે અત્યારે આવ્યું. જો, ખોજ બડી રે સંસાર તુમ ખોજો સાધો, ખોજ બડી સંસાર ખોજત ખોજત સદગુરુ પાઈએ, સદગુરુ સંગ કરતા. સદગુરુ મળવા જોઈએ, શ્યામાજી મળી જાય, શ્યામાજીને હૃદયમાં ધારણ કરો એટલે કૃષ્ણ તો તમારી અંદર આવે જ. આવે કે ન આવે? પણ થાય કેવું અહીંયા? ભગત હોત ભગવાન કી કરે કીવ સિદ્ધ સાધ, ગુણ અંગ ઇન્દ્રી કે બસ પરે, તાથે બાંધત બંધ અગાધ. થાય ને? કેવા બંધ બધાઈ જાય? કા ગુણ અંગ ઇન્દ્રિયોની વશમાં આપણે ગુણ અંગ ઇન્દ્રિયોના ગુલામ થઈને ફરી છીએ. હા, આપણે ભગવાનના ભક્ત છે એવું આખું ગામમાં કહી છે, પણ કવિતા કરીને, સિદ્ધિ મેળવીને, સાધુતા અને સાધના કરી એવું બધું કહીને, પણ ગુણ અંગ ઇન્દ્રિયો છે એની ગુલામીમાં બહાર નીકળ્યા, કેવા બંધ બંધાઈ જાય. પછી આવ્યો સરસ મજાનું, સદગુરુ ક્યો પાઈએ કુલી મેં ભેખે બગાડ્યો વૈરાગ, ડિંભકાએ દુનિયા ડબોઈ, બાહેર શીતલ અને માહે આગ. એટલે કહેવાય દેહુ રે મસીતે અપાસ રે, સબ લગે માહે રોજગાર.
બહાર દેખાવે બંદગી, માહે માયા મોહ અહંકાર. આ વાણી તમને એમ કહે છે કોને પકડવા નહીં, હવે તમે નક્કી કરો. આ તમારા માટે આવ્યું છે. ગોવિંદ કે ગુણ ગાય કે તાપર માંગત દાન, અરે ધીક ધીક પડોતીને માનવી જો બેચત હે ભગવાન. કોઈ કથા કરતો હોય ને પહેલેથી રૂપિયા ફિક્સ થઈ જાય ને, આ યાદ રાખજો કે હું એક કથાના આટલા લો, અહીંથી જ વેપાર કહેવાય. પછી કથા થાય કે ન થાય ને એમાં એ કથા ભાવાવેશમાં કરે ને પોતે રોય ને ગામને રોડવે ને કાંઈ બધું ઢોંગ. કારણ કે પેલા તમે છે ને એનો વેપાર કરી લીધો. જો બેચત હે ભગવાન, બધાને ખબર છે ને, ઉદર કારણ બેચે હરી, મૂઢો એહી પાયો રોજગાર, મારતે મુખ ઉપર વાકો લે જાસી જમ દ્વાર. અત્યારે નહીં દઈશું છે, ઘરે જઈને ચોપાઈ વાંચી લેજો, મારા પાસે ટાઈમ નથી, હું ચોપાઈ જ બોલું. બેઠત સદગુરુ હોય કે અને આસ કરે શિષ્ય કેરી. હા, સો ડૂબે આપ શિષ્યન સહિત, માહે પડે કૂપ અંધેરી. એક તો સદગુરુ બનવું છે ને પાછા શિષ્યોનું ટોળું કરવું છે. સદગુરુ શિષ્યોનું ટોળાની જરૂર ન હોય. તો પછી એવા કોઈ હોય ને તો એ છેલ્લે થાય હું, એ એવા એના શિષ્યો એવા, છેલ્લે કુવામાં પડશે. જો માહે નિર્મલ બાહેર દે ન દેખાય, વાકો પાર બ્રહ્મસો પહેચાન. મહામત કહે સંગત કર વાકી, કર વાહીસો ગોષ્ઠ જ્ઞાન. જે અંદરથી નિર્મળ હોય બહાર બતાવે નહીં, એને પરબ્રહ્મની ઓળખાણ હોય, એની સંગત તમ કરજો. કાંઈ વાતું ચીતું ચર્ચા કરવી તો એવા વ્યક્તિ કરજો, ટોળામાં નહીં જાતા. આ સદગુરુ હોય ને ન્યાદ થાય સદગુરુ બધે મળે નહીં. બીજી કોઈ ચોપાયું તમને યાદ આવે છે? મને તો આટલી જ યાદ આવી હતી. છે તમને ખબર? જો તું ચાહે પ્રતિષ્ઠા ધરાય વૈરાગી નામ, સાધ જાને તો કો દુનિયા વતો સાધો કરી હરામ. કે વૈરાગ લઈને હું વૈરાગી છું એમ ઢંઢેરો પીટવીને જો પછી પ્રતિષ્ઠાની જરૂર હોય ને તો દુનિયા ભલે તમને સાધુ સમજે, પણ તમે તો સાધુતાને લઈજવી કહેવાય. જો પ્રતિષ્ઠાની જરૂર, બધું મૂકીને તો બન્યા છે, અને હવે પ્રતિષ્ઠાની તમારે જરૂર છે. આ વ્યાખ્યા સદગુરુ બ્રહ્માનંદે આવી ને એટલે હું સાથે સાથે કરી દઉં. બીજી કિરંતનમાં ઘણી બધી ચોપાયું છે, પણ આપણી પાસે ટાઈમ નથી ને. કાં છે? સતગુરુ સોય મિલે જબ સાચા, તબ સિંધ બિંદ પરચાવે. છે ચોપાઈ? પ્રગટ પ્રકાશ કરે પાર બ્રહ્મસો, તબ બિંદ અનેક ઉડાવે. છે ને એવી ચોપાયું? બીજી છે, મેં તો આમ લિસ્ટ બનાવતો હતો કે ચાલો ને ચોપાયુંનો મારો ચલાવી જ દઉં. છે બીજી કોઈ? બીજી બધું આવડી ગયું. સુનો રે સતકે બંજારીમાં આપણે ગાઈ લીધું છે, એટલે એ બધી ચોપાઈ હું નથી બોલતો. પણ બીજી છે આપણે જે વારંવાર બોલી છે બધી, કદાચ દેહુરી એ લખી છે, આડો બીમ છે ને એમાં લખી છે. સદગુરુ સાધો વાકો કહીએ, જો અગમ કી દેવે ગમ, હદ બેહદ સબે સમજાવે, ભાંગે મન કો ભરમ. આવા જે સમજાવતા હોય ને અગમ કી દેવે ગમ, એને સદગુરુ કહેવાય. બધાને હાલતા બધા હોય એને સદગુરુ ન કહેવાય. સદગુરુ સોય જો આપ ચિન્હાવે, માયા ધની ઓર ઘર, સબ ચિન્હ પરે આખર કી, જો ભૂલીએ નહીં અવસર. સદગુરુ સોય જો વતન બતાવે, મોહ માયા ઓર આપ, પાર પુરુષ જો પરખાવે, મહામત તાસો કીજે મિલાપ. આવા કોઈ વ્યક્તિ મળે ને, વેશભૂષામાં સદગુરુ ન હોય, આવું જે કાર્ય કરી શકે ને તમને બતાવે ને, એ સદગુરુ હોય કે ન હોય? એટલે આપણે જે બોલ્યા હતા ને, જોયા તે સાતે સાગર ને જોયા તે સાતે લોક, પાતાળ સાતે જોયા, જાગ્યા પછી સહુ. એકવાર જાગી જાવ ને એટલે સદગુરુને જ મળવું પડે. સદગુરુ તમને ઓટોમેટિક મળી જાય. આ બધું જોઈ લીધું ને પછી તમે જાગી જાવ એટલે સદગુરુ અત્યારે ક્યાં છે? આમાં જ છે ને કે બીજે ક્યાંય છે? આ સદગુરુનું ક્લિયર થઈ ગયું ને એક જવાબ. હાલો બીજો જવાબ. સૂત્ર હે અક્ષર રૂપ. કે તમે તમારું સૂત્ર કયું, કયા સૂત્રને તમે ધારણ કરો છો? તો ચોખ્ખી વાત કરી દીધી. એ કે પરમાત્માનું સત સ્વરૂપ છે ને, જેને લીધે પરાશક્તિનું જ્ઞાન આ દુનિયામાં અવતરિત થાય છે. અમારું અવતરણ પણ એમને લીધે જ થયું છે. પૂર્ણ બ્રહ્મ પ્રત્યેનો એ સંકેત આપે છે, એટલે એ જ સૂત્ર અમે ધારણ કરીએ છીએ. તો સૂત્ર તો આપણું એ જ ને, આપણે એનામાં તો આવ્યા કે નહીં? ઈત અક્ષર કો વિલસ્યો મન, 5 તત્વન 14 ભવન. એનું મન ભટકું ને આ બધું બન્યું ને એમાં જ આપણે આવ્યા છીએ કે નહીં? તો આપણું સૂત્ર કયું? આપણું અવતરણ ભલે ને રાજ્ય મહારાજે કરાવ્યું, પણ કોના થકી? તો પછી એટલે યા વિધ ઉપજ્યો સબ સંસાર, દેખલાવને હમકો વિસ્તાર. આ રીતે સંસાર ઉત્પન્ન થયો તો સૂત્ર તો એ જ ને, આપણને વિસ્તાર બતાવવા માટે.
પણ સામેવાળા છે એ માની જાહે? આટલું બોલે સૂત્ર હે અક્ષર રૂપ, તો એ કે સાબિતી આપો. તો બ્રહ્મો ઉપનિષદ છે એનો એક શ્લોક મૂકી દીધો, આપણે તેનું ગુજરાતી જ કરવાનું ને કા? એ કે પરમાત્માનું સત સ્વરૂપ છે ને એ જ આ આખા જગતનું સૂત્ર છે. એનો મિનિંગ શું થાય? એનો મતલબ શું? એ કે આ સંસારનું સંચાલન કરવા વાળા વડાપ્રધાન કોણ છે? આપણે તેમ જ કહેવાય ને, ભારતનું નામ લેવાનું છે. તો સંસારનું સંચાલન કરવા વાળા અક્ષર છે. શા માટે? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રત્યેનો સંકેત એ આપે છે અને બ્રહ્મ સૃષ્ટિઓ આ જ સૂત્રને ધારણ કરે છે. અને બીજું કે સંચાલન કરવા વાળા અક્ષર છે, આ સત્યને જે જાણે ને, આ વાત જે જાણે ને એ જ વેદને જાણનારો છે. આવો શ્લોક આપી દીધો તો હવે સામેવાળા કાંઈ બોલશે? પણ હવે એક જવાબ આપ્યો, શીખા તમારી ચોટલી આમ આ થાય ને એન્ટેના, જોઈ એન્ટેના કે એન્ટેના હરખું પકડે ને તો જ ટીવીમાં દ્રશ્ય આવે. કા હરખું કરવા ત્યાં જ જાય ને. પણ જો શિખા, હવે આપણે એમ કહીએ ને હિમાલય છે તો એનું શિખર, શિખર એટલે શું થાય? પર્વતમાળા તો મોટી હોય પણ શિખા એટલે શિખર એટલે શું થાય? કોઈ પણ એક શિખર, આપણે એમ કહીએ ને માઉન્ટ એવરેસ્ટ, કોઈ એનું શિખર. હવે એવરેસ્ટ ઉપર પછી એની ઉપર કોઈ ન હોય. હિમાલયની પર્વતમાળામાં પાછું ઈ શિખર એ સૌથી ઊંચું, એની ઉપર કાંઈ હોય? તો એમ કે ઈ શિખા તમારું હાઈ આમ તમારામાં આવી તો તમારું હાઈ લેવલમાં હાઈ લેવલ, એમ કે ત્યાંથી પછી બીજે ક્યાંય જવાની જરૂર પડે ને. ઈ હું તો આપણે આ માથામાં ચોટલી હોય ને એ આમ ઊંચી કરી પછી એનથી આગળ આપણો વાળ જાય કઈ એવું જ ને, હાવ ઝીણો છેલ્લે. તો એ કે શિખા, તો શિખા શું છે? સત, ચિદ અને આનંદ છે ને એનાથી પણ પરે જે ચિદ ઘન છે, જે ચિદ જ ચિદ છે, નૂર જ નૂર, તેજ જ તેજ, પ્રકાશ જ પ્રકાશ, અનુપમ સૌંદર્ય, દેદીપ્યમાન, તેજોમય, પ્રકાશમય એવા અમારા ધણી છે. પણ આટલું કહેવાથી ઓલા માની જાહે? શ્લોક મૂકવો પડે કે નહીં? એટલે એમાં બહુ સરસ મજાનો શ્લોક મૂક્યો. એ બ્રહ્મો ઉપનિષદનો જ છે કે હું આનંદમય અને વિજ્ઞાનમય સ્વરૂપ વાળો છું. પરમધામમાં એ જ મારું સ્વરૂપ છે અને એ જ મારી શિખા છે. આટલું મૂકી દીધું. સામેવાળા સમજી જાય કે નહીં? પણ આપણે એમ સમજવાનું ક્ષર અક્ષરથી પરે જે આપણા અક્ષરાતીત છે ને આપણા ધણી કેવા છે? ચેતન છે, ચિદ છે, અનુપ છે ને. 3 જવાબ આપી દીધા. કા હવે આગળ ને, પણ સવાલ તો પૂછવો પડશે ને પેલા. કા સેવન હે પુરુષોત્તમ ગોત્ર ચિદાનંદ જાન, સેવન હે પુરુષોત્તમ ગોત્ર ચિદાનંદ જાન, परम किशोरी इष्ट है, पतिव्रत साधन मान सखीरी, पतिव्रत साधन मान. 7 है પુરુષોત્તમ. તો શ્રીમદ ભગવદ્ ગીતા એનો પુરુષોત્તમ યોગ 15મો અધ્યાય એની સાક્ષી અહીં આપી દીધી કે એનો 16મો અને 17મો શ્લોક જોઈ લ્યો. તો એ તો આપણે વારંવાર સમજી ગયા ને કે સંસાર વિશે ફક્ત 2 જ પુરુષ છે, ક્ષર અને અક્ષર. ક્ષર છે એ નાશવંત છે ને અક્ષર છે એ અવિનાશી. પણ ઉત્તમ પુરુષ આ બેથી કાંઈક જુદો જ છે. એટલે એક જ શ્લોકની સાક્ષી અહીં આપ્યો, 7 હે પુરુષોત્તમ. તો ઉત્તમ પુરુષ આ બેથી જુદો જ છે. તો અહીંયા ચોખ્ખી વાત કરી દીધી કે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, જે અનાદિ અક્ષરાતીત છે, જે મારા આત્માના ધણી છે ને, એનું જ અમે સેવન કરીએ છીએ. હવે સેવન કરવું એટલે શું? વ્યસન? જાપ કરવા? એની અમે ઉપાસના કરી, એની જ અમે વાતો કરી, એને જ અમે યાદ કરી. જો સેવન એટલે હું 24 કલાક જેના વગર આપણને હાલે નહીં ને, એટલે એ વ્યસન જ થાય ને. જે વિચાર આપણા રગે રગમાં દોડવા લાગે ને, એ જ વિચાર આવ્યા કરે ને, એ વાત છે. તો એ કોનું સેવન કરીએ અમે? ઉત્તમ પુરુષ. તો શ્લોક તો આપી દીધો, આપણે શું સમજવાનું? તે માટે તમે સુણજો સાથ, એક કહું અનુપમ વાત, ચર્ચા સુણજો દિન ને રાત, આપણને ત્રુઠા પ્રાણના. તો આપણું સેવન ન થઈ ગયું? તો આપણી ભક્તિ કયા પ્રકારની છે? એકાંતમાં તમે હો ત્યારે આની વાતું કરો, કરાય કે નહીં?
એકાંતમાં હોય ત્યારે. અને જ્યારે જાહેરમાં આપણે સખીઓ સાથે હોય ત્યારે હાસ, વિલાસ, વિનોદ એવું બધું કરો, ચર્ચા કરો, સહુર કરો. શું? કોઈ નાનું મોટું નહીં. એ થાય કે ન થાય? એટલે જ કહે છે ને, ના જપ તપ ના ધ્યાન કછું, ના જોગારમ કષ્ટ, સો દેખાઈ બ્રજ રાસ મેં એહી વતન ચાલ બ્રહ્મ સૃષ્ટ. જપ તપ ધ્યાન આવું કાંઈ કરવાની જરૂર નથી. શરીરને કષ્ટ આપવાની કોઈ જરૂર નથી. બ્રજ ને રાસમાં સખ્યું શું કરતી? રાત દિવસ કોની વાતું? તો એ ગોકુળ લીલાનું 55 ચોપાઈનું પ્રકરણ તો તમે વાંચો કે વ્રજવધુના પગલા કેવા છે. તો બ્રજ રાસમાં જે આપણું આચરણ હતું ને, જે આપણી રહેણી કેણી હતી ને, એહી વતન ચાલ બ્રહ્મ સૃષ્ટ. બ્રહ્મ સૃષ્ટિઓની વતનમાં એ જ ચાલ ચલગત છે જે વ્રજ રાસમાં બતાવી એ. તો પછી અત્યારે કોઈ તમને એમ કે અમારા આશ્રમમાં આવો ને ધ્યાન ધરો ને ખાડો ખોડીને બેસી જાઓ, એ આપણે ઈ રવાડે ચડી તો એ તો બીજા સંપ્રદાય વાળા કરાવે છે. એનાથી કાંઈ નહીં મળ્યો. ભગવાન બુદ્ધ નહીં બધાય પાછા નીકળી ગયા, મહાવીર નહીં. એનાથી માયા જાય નહીં. આગળ હું શૂન્ય થઈને બેસી જાવ, પણ આગળ હું કોઈને એમ સુરતામાં 25 પક્ષ દેખાય? તમે ધ્યાન ધરો એટલે કોઈને ન દેખાય. એ દેખાય જાય તમે પાછા આવો એ ખાડામાંથી. એટલો જ વિચાર કરો. તમને એકવાર એ ઝાંખી થઈ જાય, તમે આવો પાછા અહીંયા ઘરે, પાછી આ માયા લાગે. જેને કૃષ્ણ લાગે ને માયા લાગે ન થાય. કૃષ્ણની અનુભૂતિ કરવાની છે આપણે. આવો આનંદ કરવાનો છે. યાદ રાખજો, આપણા 3 ધામ છે ને એમાં લીલા થઈ છે. જાઓ ને, કોઈ ના પાડે છે આવો ડ્રેસ પહેરીને નહીં આવતા, આમ કરજો ને તેમ કરજો. આપણે 3 પૂરીમાં જાઓ, આનંદ નથી કરતા? પણ આપણામાં જેણે જેણે આશ્રમોને બાંધ્યા છે બધું કરે ને, ત્યાં પાછા ડ્રેસ કોડ ઓલા સ્કૂલની જેમ સફેદ પહેરીને જવું મેં જોયા છે. અને પોતાના માટે એમ કે એ તો હાવ સાદા આમ છે. એટલે ભાઈ તો 4 વ્હીલમાં જ ફરે છે, પાથરણા પાથરીને બધે પગે લાગે, પોતાની પૂજા કરાવે ને આડંબર થાય. તો પછી 3 ધામ છે ને, ન્યા જાવ ને, ન્યા લીલા છે, ન્યા આનંદ છે. જ્યાં ડ્રેસ કોડ આવે ને તમને એમ કે ને આવા કપડાં પહેરીને તમારા આશ્રમમાં, એટલે સમજી લેજો પૂરેપૂરો આડંબરી વ્યક્ત હોય, પૂરેપૂરો. તો આપણે ઉત્તમ પુરુષનું સેવન કરવાનું ને, તો રાત દિવસ આપણને જે પગલાં બતાવ્યા છે ને, આપણું આચરણ આપણું આ જ હોવું જોઈએ. એના સિવાય બીજું કોઈ હોવું જોઈએ નહીં. એ કરશે એને એનું શું છે, હમણાં જ કીધું, શિષ્યોની સંખ્યા વધારવી હોય, પ્રોટોકોલ રાખવો એટલે આ બધું થાય. બીજું કાંઈ નથી. નકર એને શું આશા? યાત્રા શરૂ કરી દો, ઝાડવા નીચે બેહો. ઝાડવા નીચે ન બેહવાનું હોય જાજુ, નકર ઝાડવા માયા લાગી જાય. આ કરવું હોય ને તો આ બધું સત્ય છો. એટલે આપણે તો ઉત્તમ પુરુષનું છે ને સેવન આ રીતે કરાય ને. અને બીજી એક ચોપાઈ છે ને, એતા મતા તુમકો દિયા સો જાનત હે તુમ દિલ, બેશક ઇલ્મે ના સમજો તો સહુર કરો સબ મિલ. આટલી બધી બુદ્ધિ, આટલું બધી આ સંપત્તિ તમને આપી છે, અને તમને દિલથી ખબર છે કે રાજી મહારાજે તમને અઢળક ધન આપ્યું છે. એકાંતમાં બેઠા હો અને કદાચ ચોપાઈ ન સમજાય તો સહુર કરો સબ મિલ, બધી ભેગ્યું થાવ અને સહુર કરો. પછી ઘરે જઈને વાગોળો, કેવો આનંદ આવે કે નહીં. વ્રજમાં નો ભેગ્યું થતી. મળ્યો તો કાનુડો એકને જ હોય, ઓલી 3ને જ મળ્યો હોય, એને મહોલ્લામાં જ ગયો ન હોય, પણ 4 ભેગ્યું થાય ને તો બધા કે તને મેળો થાય. તે કે હા. પછી એ જે વાત કરે ને એમાં ઓલી 3 આનંદ લે કે ન લે. તો આપણે હવની ઘરે વાંચો, વાંચીને પછી તમે જે ચોપાઈનો આનંદ લીધો, મેં લીધો છે, આપણે બધા ભેગા થાય. આજ તો હું વાંચતી હતી ને તો મને આ ચોપાઈ ધ્યાનમાં આવી. તમે એ કહો, હું મારું કહું, તો આનંદ કેવો આવે? વાત તો ધણીની જ કે બીજી કોઈ? તો આપણો આ રસ્તો છે. તો ગોત્ર ચિદાનંદ જાન. આગળનો જવાબ ને, તમારું ગોત્ર કયું? એ કે સેવન શેનું કરો છો, સાધના શેની કરો છો ને, પતિવ્રત સાધનમાંની વસ્તુ અલગ છે, અને ઉપાસના કઈ રીતે કરો એ વસ્તુ અલગ છે. તો ગોત્ર કયું? ચિદાનંદ. હવે જુઓ ને, સદગુરુ બ્રહ્માનંદ, સંપ્રદાય નિજાનંદ, અને ગોત્ર ફેરવીને જાઓ છે એ એક ના એક. એ શ્યામાજી કે રાજજી ઈ છે, પણ ઓલા સામેવાળા પકડી શકે નહીં. પાછો ફેરવીને જાઓ બેપો. અમારું પરમધામ છે ને, એમાં ચિદાનંદ છે ને, ચિદઘન છે ને, એ અનાદિ છે. આમ તમે જુઓ ને તો ચિદ અને ચિદનું આનંદ સ્વરૂપ, ચિદ એટલે રાજજી, આનંદ સ્વરૂપ શ્યામજી. એ થયું કે નહીં? પણ ગોત્ર ચિદાનંદ કીધું, ખાલી આનંદ કીધું નથી. પણ બહુ ઊંડાણમાં સમજવા જાવ ને તો આપણું ગોત્ર શ્યામાજી, શ્યામાજીનું ગોત્ર રાજ્ય. એટલે ખાલી ચિદાનંદ કીધું, સચ્ચિદાનંદ નથી કીધું. સતને વળી ફેળવશો ને તો રંગમોલની બહાર નીકળવું પડે, ને આપણે બધી રંગમોલનું અંદર જ છે. એટલે ચિદાનંદ સતને ભેળવો તો ઈત અક્ષર કો વિલસ્યું મન, પાછા અક્ષર આવી જાય. એનું સૂત્ર તો કહી દીધું છે, પણ એ તો પાછું બ્રહ્માંડનું આવી જાય ને. આપણો તો ઈશ્ક ને આનંદ છે. આપણું ગોત્ર રંગમોલમાંથી બહાર ન નીકળે. એટલે ખાલી હું આવ્યું? ચિદાનંદ. પણ સમજવાનું એ છે, ચિદ અને આનંદ તો બે લઈ લીધા.
હકીકતમાં જોઈએ તો આપણા જે પરાતમ શરીર છે એ તો રાજ્યના જ અંગ છે ને, નૂરમય જે બનેલા છે એનું જ નૂર છે ને. પણ સમજવાનું તો એ રીતે છે કે રાજજી પોતે રસ છે અને એ રસને પરમધામમાં પ્રવાહિત કરવા માટે એક માધ્યમની જરૂર પડી. એ કોણ છે? રાધા. એટલે ગોત્ર શું આવે? ચિદાનંદ. પણ સામેવાળા આવી રીતના સમજાવે, ખાલી આટલું બોલી દે ગોત્ર ચિદાનંદ જાન તો સમજી જાહે. એટલે શ્લોક મૂકી દીધો. હવે એને તમે વરાય સંહિતા કયો કે વારાહ સંહિતા યામ ગોત્રસ્ય સાક્ષી એવું લખે. પણ એમાં બહુ સરસ વાત કરી. જે અનાદિકાળથી પરમધામમાં છે, જે ચિદગન છે, જે ચિદાનંદ છે, એ જ બધાયના સ્વામી છે. એને જાણો ને એટલે શું થાય ખબર? બ્રહ્મા વિષ્ણુ અને મહેશના કારણ રૂપ એવા વૃંદાવનનાથ વૃંદાવનેશ્વર શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. તો આ ગોત્રમાં શ્રી કૃષ્ણ ક્યાં થયા? વૃંદાવનનાથ ક્યાં થયા? તો વૃંદાવનના નાથ કોણ છે? કૃષ્ણ. તો ગોત્ર આપણું કયું? કૃષ્ણ થયું કે નહીં? આ શ્લોક મૂકીને એમ કહી દીધો કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશને કારણરૂપ કોણ? આ બધાને ઉત્પન્ન કરવાવાળા કોણ? કૃષ્ણ, વૃંદાવનનાથ, જેને વૃંદાવનમાં લીલા કરી ઈ. તો પછી આપણે કોને પકડવાના હોય? પછી કોઈ એમ કે કૃષ્ણ આવે જ નહીં. તમે, મને તો એટલી ખબર પડે, હું મારા અનુભવથી કહું કે તમે પ્રાણનાથ બોલો અને કૃષ્ણ બોલો. કૃષ્ણ બોલો ને એટલે ઈશ્ક આવે, કન્ફર્મ કહી દઉં. અને તમે પ્રાણનાથ બોલો ને એટલે ઈશ્ક આવશે, પણ માલિક દેખાય, જવાબદારી દેખાય. થોડુંક એની પ્રત્યે કેવો ભાવ ઉત્પન્ન થાય કે આપણાથી સર્વોપરી છે અને આપણે એનો આ રીતે છીએ એવું થાય ને. પણ તમે કૃષ્ણ બોલો ને એટલે તમને એમ થાય મારો છે. તમે બોલજો, તમે અનુભવ કરજો, આ ફરક છે. તો પછી ઓરિજિનલ નામ સાથે જ જાહેર થાય ને, કારણ કે આપણો ઘરવાળો છે, ગામનો પ્રભુ છે, એટલે ન્યા માલિક પણ આવે. પ્રાણનાથ જવાબદારી વાચક નામ છે, આગળ આવશે. શું કામ? કારણ કે બધાના માલિક થઈ ગયા ને, જીવ સૃષ્ટિ, ઈશ્વરે સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. પણ આપણે પર્સનલ અંગત આવે ને ત્યારે એ આપણો કોણ છે? કૃષ્ણ જ છે. એટલે કોઈ આડંબર ફેલાવતો હોય ને તો આપણે એમાં ફસાવાનું નહીં. એને જે કરવું હોય નહીં કરે, પણ આપણે એમાં ફસાવાય નહીં. આ સંપ્રદાય પદ્ધતિ પરથી આપણે એ સમજવાનું છે. આજે સાક્ષી મૂકી છે ને લાલદાસજીએ, અને પ્રાણનાથજીની કૃપાથી છે એટલે મૂક્યું છે, એમને નથી આવ્યું. હજી છે કઈ જવાબ? પરમ કિશોરી ઈષ્ટ હે, એવું છે. તો ઈષ્ટદેવ કોણ તમારા? જો ફેરવીને જ આવે. સદગુરુ ઈ શ્યામાજી, ગોત્ર ઈ, અને પાછા ઈષ્ટદેવ કોણ? તો કે પરમ કિશોરી. તો પરમ કિશોરી કોણ છે? કિશોર અવસ્થાવાળા જે રાજ્યની બાજુમાં બેઠા છે. પણ એમ તો ન કહેવાય, અમારે ધણીની બાજુમાં જે ઓલા રાધા મહારાણી બેઠા છે ને એ છે. એટલે પરમ કિશોરી નામ તો આપવાનું જ નહીં. પરમ કિશોર અવસ્થાવાળી બહુ જ સુંદર છે ને અમારે ધણીની બાજુમાં બેઠી છે ને એ અમારી ઈષ્ટદેવ છે. પણ જવાબમાં પાછું રાધાજી કેવો જ શ્લોક મૂકશે ને એ. એટલે સાત અંગ સિરદાર કો, સિરદાર ધનિકો અંગ, બીચ સિરદાર દો અંગ કે કરે ન રંગ કો ભંગ. સુંદર સાત કોનો અંગ છે? સિરદાર. અને સિરદાર કોનું અંગ? રાજ્યનું. અને રાજ્ય અને સખી વચ્ચે કોણ છે? શ્યામાજી. બેયના રંગમાં ભંગ પડવા દે શ્યામાજી? નહીં. તો એ અમારા ઈષ્ટદેવ છે ને. તો હવે સામેવાળા આટલું કહે તો સમજી જાય આટલા ચરણમાં. એટલે પુરાણ સંહિતા એનો એક શ્લોક મૂકી દીધો અહીંયા. એમાં કૃષ્ણ એમ કહે છે કે હે રાધા, તમે અલૌકિક સ્વરૂપવાળા છો, તમે પૂજનીય છો, તમે મારા જીવન છો. અને આ મૃત્યુલોકમાં કે પૃથ્વીલોકમાં જ્યાં જ્યાં તમારું નામ લઈને, તમારું નામ સ્મરણ કરીને તમને પ્રસન્ન કરે છે ને, એ આપોઆપ મને જ પ્રસન્ન કરે છે. અને જ્યાં જ્યાં જેવી જેવી જગ્યાએ આવું થાય છે ત્યાં મારું જ વાસ્તવિક સ્વરૂપ બિરાજમાન છે. જો હું શ્લોકનો અર્થ જ કહી દઉં છું સીધો. અને પછી કે હે રાધા, તમે જ મારી પ્રિયતમા છો, તમે જ મારી આત્મા છો, તમે જ મારી અર્ધાંગની છો, અને મારા થકી જ તમારી પૂર્ણતા છે. આ શ્લોકનું ભાષાંતર કર્યું. તો એમાં રાધા આવ્યું કે નહીં? તો આપણા પરમ ઈષ્ટદેવ આપણા કોણ? અને વિચાર કરો કે કૃષ્ણ નામ જ કાઢી નાખે તો પછી રાધાને બાકી રાખે કોઈ? અને આ શ્લોકો તો એમ કે છે કૃષ્ણ આવે અને રાધા આવે, અને સ્વરૂપવાચક નામ ઈ જ છે. જેમ ફૂલ ને ફૂલની તરંગ ફોરમ કે તરંગ, ફૂલ ને ફૂલની ફોરમ કે ફૂલ ને ફૂલની સુગંધ, સૂર્ય અને સૂર્યની કિરણો, જલ અને જલની તરંગો એ એકબીજાથી જુદા છે
તેમ આપણે જુદા સય નથી ને. તો આ શ્લોક મૂકી દીધો, થઈ ગયું ને. હવે પતિવ્રત સાધન માન. હવે સાધન એટલે શું? સાધના કઈ રીતે કરો છો એમ. સામેવાળાને ખબર કઈ રીતે પડે કે તમે કેવી સાધના કરો છો? કંઈક તો એની વ્યાખ્યા આપવી પડશે ને. તો કઈ રીતે કરે? એટલે એકને જ પકડવાનું એવું થાય. આ તો મને તો એવું લાગે છે. અનન્ય ભાવ ને, અનન્ય ભાવ એ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતી જે અમારા આત્માના ધણી છે, અમે એને અમારા આત્માના પતિ માની છીએ. એને પતિવ્રત સાધન માન. એટલે અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ તો બધામાં આવે, પણ આપણે તો એમ કે અનન્ય પરા પ્રેમ લક્ષણા ભક્તિ આપણા નિજાનંદ સંપ્રદાય માટે. તો પછી આપણામાં કર્મકાંડ આવે. આપણે જે કરી છીએ, આપણે જે સંપ્રદાયમાં છે એમાં કર્મકાંડ આવે. કર્મકાંડ ધંધામાં છે એ વાત અલગ છે. આ તો હું આમાં રાજ્યને મેળવવા માટે જે કરી છે ને એમાં કર્મકાંડ ન આવે, કોઈ દી ન આવે. મને તો એટલો વિચાર આવે કે વ્રજની અંદર જે ગોપીઓ હતી એના ઘરમાં દેવી દેવતાઓ હતા જ. કારણ કે એનો પરિવાર હતો જ્યાં સાસરે આવી હતી, એ તો બધા દેવી દેવતાઓને પૂછતા. તો એ 3 ટાઈમ ની આવીને હેરે ન બેહતી, બેહી જતી. બેહી જતી કે નહીં? પણ 24 કલાક એ ગમે ત્યાં બેહે, ગમે ત્યાં હોય. એના ચિત્તમાં કોણ? તો એવી જ પોઝિશન આપણે ન લેવાની. આપણો રસ્તો જે છે કે નહીં, એને પતિવ્રત કહેવાય. એટલે આપણે ચોપાઈ બહુ જબરદસ્ત બોલ્યો, પણ આચરણમાં કેમ લેવું? પતિવ્રત પણ સેવીએ નવ થાય વેસ્યા જેમ, એક મેલીને અનેક કીજે એની થાય ધણી વટકેમ. એટલે એકને જ પકડવો પડશે. વેસ્યા જેવું ન થવાય, એક મેલીને અનેક કીજે. એટલે આશિક કહાવે આપકો ઓર ફેરે બોલાવના ભરતાર. એક તો પોતાની જાતને આશિક ગણે, અને આપણો ઘરવાળો બોલાવે તો પીઠ દઈને બેહી જાય. જાય ન બોલાય ખસમ કી સો ઓરત બે ઇતબાર. ઘરવાળો બોલાવે અને જી ઓરત, ઓરત એટલે જી ઘરવાળી જાય ને એ ખાઈ દે. અહીંયા જ ન આવે તો આપણને કેવી તકલીફ પડે? અનુભવ છે ને. આમ સવારે તૈયાર થયા હોય ને, આમ ઘડિયાળ આડી હવડી કે પરસા ડોહડું પડ્યું હોય, અને આપણે એમ કે તારે આ જગ્યાએ જ મૂકવાનું ત્યાં ન હોય, અને આપણે હાથ પાડીને જવાબ ન દઈએ તો તકલીફ કોને પડે? જાય ન બોલાય ખસમ કી સો ઓરત બે ઇતબાર. એવી જે ઘરવાળી હોય ને એની ઉપર વિશ્વાસ કરાય નહીં. તો આપણે એકને જ પકડવો પડે. અને જોજો પતિવ્રતપણું, પ્રેમ લક્ષણા ભક્તિ એ જ પકડવાની છે. કર્મકાંડ કાઢો, કારણ કે ચોપાઈ છે. રસમ કર્મકાંડ કી હુતી એતે દિન અબ ઇલમ બુદ્ધજીએ કે દય સબો પ્રેમ લક્ષણ. આ બુદ્ધ અવતાર નહોતો આવ્યો ને ત્યાં સુધી, આ નિષ્કલંક બુદ્ધ અવતાર અત્યારે જાહેર થઈ રહ્યા છે ને, જાહેર નહોતા છે ને ત્યાં સુધી આ જગતમાં શું હતું? રસમ કર્મકાંડ કી. આ ભગવાનને મેળવવા માટે બધા કર્મકાંડ કરતા. પણ હવે બુદ્ધજીનો ઇલમ આવ્યો, આ જ્ઞાન આવ્યો ને હવે બધાને પ્રેમ લક્ષણા ભક્તિ આપીને. એટલે કહેવાનો મતલબ એ છે, એકને પકડો ને એને 1000 વાર પ્રેમ કરો, રોજ પ્રેમ કરો. જેમ આપણે બધા ગાય છે ને, પ્રીતિ કરો તો એવી, પ્રીતિ કરો તો એવી, જેમ ચંદ્રને ચકોરી. ચકોરની નજર ક્યાં હોય? ચંદ્ર ઉપર જ. અને બિલોરી કાચવાળું મારે હવે કહી નાખું બાપા, કેટલી વાર કેવું આમ 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 કરો તો ટીલડી એક જગ્યાએ પડે. બિલોરી કાચને આમ પકડો અને આમ બરાબર પકડવાનું હો. અને પછી અહીંયા ટીલડી પડે ને પછી જે ગરમ થાય, એકને જ પકડવા પડે ને એક જ જગ્યાએ બધી ઇન્દ્રિયોને કોન્સન્ટ્રેટ કરવી પડશે કે નહીં? જો ઉનાળામાં તડકો બહુ હોય, કાગળને મૂકજો, કાગળ ગરમ ન થાય. પણ શિયાળામાં જ ઉનાળા કરતાં ટેમ્પરેચર ઓછું છે, પણ બિલોરી કાચ જો હોય અને તમે આમ રાખો તો કર્યું ખબર? સૂર્યની તમામ કિરણોની શક્તિ તમે એક જગ્યાએ કેન્દ્રિત કરીને એટલે ગરમ થયો. અને ઉનાળામાં 45 ડિગ્રી ટેમ્પરેચર હતું, પણ એની જે શક્તિ છે ને એક જગ્યાએ ભેગી થતી નથી. એટલે એમ ન હળગે, એક જગ્યાએ ભેગી કરવી પડે ને. તો આને કહેવાય પતિવ્રત સાધન. આ રીતે આપણે એકને જ પકડવાનું. ઉદાહરણ તો બહુ આવતા ને, મોતી પકવનાર માછલી જેવા થાવ. હવે જેસલ તોરલનું ભજન આપણે આગળ તો ગાઈ લીધું છે ને. એમાં શું આવે? સ્વાતિ નક્ષત્રનો ઉદયકાળ થાય અને વર્ષા બિંદુ હોય ને, માછલી એને ઝીલે અને એ ટીપું લઈને ક્યાં જાય? તળીએ. અને પાછી આજુબાજુ મોટી માછલીઓ આવે છે કે નહીં, બીજા જનાવર પાણીના છે એ આવે છે કે નહીં, પાણીમાં
શું થાય, સુનામી આવે છે કે નહીં, માછલી કાંઈ જોવે નહીં, એનું ધ્યાન ક્યાં? જે ઓલું વર્ષાબિંદુ ઝીલું છે ને એનું સેવન, એને સેવવામાં જ લાગી જાય, એનું જ મોતી બને. એ જ કમાણી માછલીની ધન્ય કહેવાય. બાકી છીપલા તો, એટલે આપણે સમજવાનું ને, આપણી કમાણી ધન્ય કઈ? આ એકને પકડો ને એ, બાકી છીપલા તો બધે મળશે. હમણાં બહાર નીકળશો એટલે હમણાં શ્રાવણ મહિનો શરૂ થઈ જ ગયો છે ને, કા એ તો મળે જ ને. તો આટલા જવાબ સમજાઈ ગયા. તો સામેવાળા સમજશે આવું સમજાવવાથી? એને શ્લોક નહીં આપવો પડે? તો કે ભગવદ્ ગીતાનો તો શ્લોક છે, એમાં કૃષ્ણ અર્જુનને કીધું છે ને, હે અર્જુન, હું વેદોથી પ્રાપ્ત થતો નથી, હું હોમ હવન યજ્ઞ તપ દાન દયા એકથી મળતો નથી, હું તો પ્રેમ લક્ષણા ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું. પ્રેમ લક્ષણા ભક્તિ પાછી અનન્ય, એટલે એકને જ પકડો. તો આ શ્લોકને જ માનશે નો લે. હવે આગળ જાય કે નહીં? શ્રી જુગલ કિશોર કો જાપ હે, એમ ગાવ તમે, મારે જ ગાવાનું. श्री जुगल किशोर को जाप है, मंत्र तार तम सोय. श्री जुगल किशोर को जाप है, मंत्र तार तम सोय. ब्रह्म विद्या देवी सही, पूरी नवतन मम जोय सखीरी, પૂરી નવતન મમ જોય. તમે જાપ કોનો કરો છો એમ ને? હા, તમારો મંત્ર કયો, તમારી દેવી કોણ, અને તમારી પૂરી કઈ? તો સીધું જ કહી દીધું ને, શ્લોક મૂકી દીધો. અહીંયા પાછો હવે વરાઈ સંહિતા કે વારાહ સંહિતા એનો એક શ્લોક છે. રાધયા સ શ્રી કૃષ્ણમ યુગલમ સિંહાસને સ્થિતમ પૂર્વોક્તમ રૂપમ લાવણ્યમ દિવ્ય ભૂષા સુગંબરમ. કે રાધા સાથે શ્રી કૃષ્ણ ક્યાં બિરાજમાન છે? યુગલમ, પાછું યુગલ એટલે કપલ, બે જણા. સિંહાસને સ્થિતમ, સિંહાસન ઉપર બિરાજમાન છે. પહેલેથી આ સંસાર નહોતો ને, ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ, ત્યારથી બિરાજમાન છે. અને અલૌકિક આભૂષણ શોભા શિંગાર સૌંદર્ય સાથે એ બિરાજમાન છે. તો એ ક્યાં બિરાજમાન હોય? ગોલોકધામમાં, વૈકુંઠમાં. રાધા સાથે શ્રી કૃષ્ણ. આ શ્લોક મૂકવા વાળું કોણ? પ્રાણનાથજી ચર્ચા કરે છે. સાક્ષાત જે નિષ્કલંક બુધાવતાર ચર્ચા કરે. જો એ પોતાના મુખારવિંદથી આ શ્લોક બોલતા હોય તો આનો વિરોધ કરવા વાળા આપણે કોણ? કોનો જાપ કરો છો? અને કૃષ્ણ રાધાને નામમાં જ કાઢી નાખે. એ મોટા મોટો આડંબરી વ્યક્તિ હોય જે આ વાણીનો વિરોધ કરે. વાણી લખેલું હોય ને, આપણે સમજવાનું છે. આપણે આમ જાગ્રત બુદ્ધિ આવી તો કહેવાય. તો કાઢી શકો આ શ્લોકને આ વિતકમાંથી? તો તમે જાપ કોનો કરો છો? તો કે જુગલ કિશોર છે. જો ચરણમાં નામ નથી લીધું, યુગલ કિશોર. યુગલ એટલે કપલ, અને પાછી કેવી અવસ્થા છે? તો કિશોર અવસ્થા પરમધામ સિવાય ક્યાંય છે? ક્યાંય નથી. કેટલું સ્પષ્ટ આપી દીધું છે. આપ્યું છે કે નહીં? તો જાપ એનો કરો છો. પણ જો મંત્ર અલગ છે. મંત્ર અને જાપ બે અલગ વસ્તુ છે. તો મંત્ર 16 અક્ષરી એમ. આપણે 16 વિષયોની ચર્ચા થઈ ગઈ કે નહીં? પણ 16 વિષય યાદ ન રહી એટલે એનું 16 અક્ષરી મંત્ર ને, નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. તો નિજ નામ શ્રી કૃષ્ણજી બોલો છો ને, એમાં શ્રી કૃષ્ણજીમાં શ્રી ને જી બે છે. ખાલી મારું નામ કૃષ્ણ છે એમ કીધું, શ્રી કૃષ્ણજી કીધું. શું કામ? શ્રી અને જી એટલે શ્રીજી છે ને એ કૃષ્ણને વીંટળાયેલા છે. એટલે રાધા ને કૃષ્ણ બે આપણા મંત્રમાં આવી જ જાય. ન આવે? એટલે જાપ એનો કરીશું. આપણે એમ કહી દઈએ મંત્ર ન આવડે તો શું કયો?
આપણે બોલી છે ને મંત્ર ન આવડે તો રાધે કૃષ્ણ કરો, એનો તો જાપ છે કન્ટિન્યુ. તો મંત્ર કયો છે? ખાલી જાપ છે ને, એ મંત્ર નથી હો. આ બધી ચર્ચા કરો ને મહાકારણની, એને આખે આખો તારતમ કહેવાય. તુમ આયે હો અરસ છે જગાવો અપની આત્મ. તમે પરમધામથી આવ્યા છો ને તમે તમારી આત્માને જાગૃત કરો. આટલું ખાલી કોકને કયો તો ખરા, એટલે એ તમને બધુંય પૂછશે કે એવું કેમ છે, ન્યા શું થયું હતું. એટલે એકડ એકથી ચર્ચા ચાલુ છે ને, એ જે ચર્ચા તમે કરો ને એને શું કહેવાય? તારતમ. તો સામેવાળા છે એને કોનો જાપ કરીશ એ તો શ્લોક મૂકો, પણ તારતમ અમારો મંત્ર છે એનો શ્લોક નહીં મૂકવો પડે. તારતમ એટલે શું? જો આપણો મંત્ર કેવો છે? તમામ પાપોનો નાશ કરનારો છો અને મોક્ષ આપનારો છે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારો છે કે નહીં? તારતમ છે ને, તમ. અને જો અધિક અધિકતરને અધિકતમ, અધિકની પાછળ અધિક તરય લાગે પણ અધિક તમ લાગે ને તમ પછી કોઈનો, એટલે ઊંચામાં ઊંચો મંત્ર છે તારવા વાળો. તમને તારશે અને પાછળ તમ લાગી જાય ને પછી કાંઈ લાગે નહીં. તો એ આપણો મંત્ર છે. પણ સામેવાળા ડાયરેક્ટ આટલું સમજશે નહીં. એટલે કે શ્રીમદ ભાગવત વાંચી લ્યો, એમાં લખ્યું છે કે પરમાત્મા તમારા દ્વારા જ આ વિચિત્ર યોનિઓનું સર્જન કરવામાં આવ્યું છે, પણ આ દરેકે દરેક યોનિઓમાં કાર્ય અને કારણ રૂપથી તમારું જ પ્રતિબિંબ દેખાય છે. જેમ લાકડામાં રહેલો અગ્નિ હોય ને, એમ લાકડામાં અગ્નિ છે એ દેખાય પણ છે તો ખરા ને, બાળો ત્યારે ખબર પડે. એવી રીતના પરમાત્મા પણ બધે પ્રતિબિંબિત છે, પણ આ જ્ઞાનને તો તારતમથી જ જાણી શકાય. તો આજે આપણી વાણી છે ને એ જ આપણો તારતમ છે કે નહીં? પણ સાથે સાથે બીજો શ્લોક મૂકી દીધો, બબે સાબિતી આપે. બોલો, તારતમ માટે તો સદા એકરસ અને અવિનાશી એવું તમારું પરમધામ છે અને તમારું સ્વરૂપ એવું જ છે. પણ આને તો કોઈ નિર્મળ બુદ્ધિવાળો હોય ને એ જ જાણી શકે, અને નિર્મળ બુદ્ધિ હોય ને એને જ તારતમ મળે, બધાને ન મળે. તો આ જવાબ આપી દો. બીજું આ બેયનો પ્રશ્ન જવાબ આવી ગયો. જાપ કોનો કરો છો અને તમારો મંત્ર કયો? હવે આપણે ઊંડાણમાં અત્યારે 10 મિનિટમાં સમજી લઈએ. આને આપણે નામ આવે ને રાજ ને ઠકુરાણી, પછી રાજ શ્યામાજી, પછી શ્યામ શ્યામાજી, પછી રાધે કૃષ્ણ. તો સૌથી વધારે નામ આપણે કયું લઈએ? આપણે એમ કે રાજજી રાજજી કરો કરીને. તો એક અરૂપ અની અનામા અજ સચ્ચિદાનંદ પરધામા. પરમાત્મા એક જ છે ને, એકમાંથી અનેક થયા કે નહીં? જો આ બધું લીલા કરવા ખાતર પરમધામના 25 પક્ષને વિસ્તરણ થયું છે. એકમાંથી અનેક થયા. અરૂપ હતા તો રૂપ વગરના હતા, એમાંથી રૂપવાળા થયા કે નહીં? પછી ઈચ્છા વગરના હતા, એમાંથી ઈચ્છાવાળા થયા. પછી નામ વગરના હતા, એમાંથી નામવાળા થયા. નામવાળા થયા ને એમાં દખો થયો કે નહીં? પછી એક નામ આપણે બહુ લઈ કયું તો કે રાજ. રાજ રાજ અદ્ભુત સત્તાવાચક નામ છે, કારણ કે પરમધામમાં રાજ્યની શક્તિ જ બધે વ્યાપ્ત છે કે નહીં? ચેતન શક્તિ જ છે ને. પરમધામમાં તમને જેટલી દ્રશ્યમાન વસ્તુઓ કે જે પણ દ્રશ્યો દેખાય પરમધામમાં પરમાત્માથી જ સંચાલિત છે. એમની જ ચેતન શક્તિ બધામાં વ્યાપ્ત છે, એમની જ સત્તા, એમની જ સાહેબી બધે છે કે નહીં? એટલે એને કહેવાય રાજ. પણ રાજનો સંસ્કૃત ભાષામાં અર્થ શું થાય? ધાતુ. અને ધાતુ કેવી? પોતે જ પ્રકાશિત હોય. જેમ ઓલો મણિ ન હોય, મણિ પ્રકાશિત હોય ને એમ પોતે જ હોય. રાજતે સ્વયં પ્રકાશતે. પણ રાજ્યની જ શક્તિ શ્યામાજીમાં છે, એ શ્યામાજીને ખબર નથી. તો શ્યામાજીને ખબર ન હોય તો સખ્યુન હોય, એટલે રાજ એટલે રહસ્ય હોતન કહેવાય. હવે તમે વિચાર કરો, પરમધામમાં જાગ્રત અવસ્થામાં ઈશ્ક અને સાહેબીની સખ્યુને ખબર નથી, એટલે આ સ્વપ્ન અવસ્થામાં મોકલા અને દેખાડી રહ્યા છે. તો પરમધામમાં જાગ્રત અવસ્થામાં સાહેબીની ખબર જ ન હોય તો એનું સાહેબ નામ પરમધામમાં હોય? તો પરમધામના ચક્રવર્તી સમ્રાટ કોણ છે? રાજા કોણ? રાજજી મહારાજ પોતે રાજા છે ને, એટલે એને કહેવાય રાજ. પણ શ્યામાજીની સત્તા બધે વ્યાપ્ત નથી, એટલે રાજાએ આપણે શું જોડી દીધું? શ્યામાજી. હા, પણ એની ઘરવાળી જ ખરી ને, ઓલો ઠાકુર છે, તો આ ઠકુરાણી ન કહેવાય? ઉપભોક્તા છે જ, ઈસકો તો પીવે છે ને, એટલે એ આશિક તો છે. એટલે શ્રી રાજાએ આપણે બીજું શું બોલી? ઠકુરાણી બોલે ને. બાકી તમે વિચારવા જાઓ ને તો રાજ છે ને, રાજ એ સત્તાવાચક નામ છે. સ્વભાવ અને ગુણ પ્રમાણે એ વિશેષતા છે. શરીરનું નામ રાજ નથી. અને જે પ્રાણનાથ નામ આપણે અહીં લઈ છે ને એ જવાબદારી વાચક નામ છે. પણ હા, શ્યામ શ્યામા પાછું આપણે પરમધામનું બોલી શ્યામ શ્યામા કા, તો એ
વર્ણ ઉપર છે કે અવસ્થા ઉપર? વર્ણ એટલે કલર. શ્યામ એટલે કાળું ન કહેવાય? તો આપણા રાધશ્યામાજી કાળા છે? અતિ સુંદર ગૌર વર્ણ અને લાલીમાં યુક્ત સ્વરૂપ છે, એને કાળું કહેવાય? પણ શ્યામ અને શ્યામા એટલે હિન્દી સંસ્કૃત ગમે એમાં જાઓ, કિશોર અને કિશોરી જ થાય. અને ઉંમર કેવી સરસ મજાની સૂક્ષ્મ, કા 12મા વર્ષની શરૂઆત અને 16મા વર્ષનો એન્ડ. જો એ શ્યામા સ્વરૂપને આપણી સખ્યું પરમધામમાં ઓળખે છે કે કિશોર અવસ્થાવાળી છે. અને રાસમાં જ્યારે વેણુનાથ થયો, કૃષ્ણની અવસ્થા કેવી હતી? કિશોર. કેવી ગાંડી થઈને કાલમય બ્રહ્માંડ છોડીને વહી ગઈ કે નહીં? તો ઓરિજિનલ જી સ્વરૂપમાં જોયા હોય ને, જી અવસ્થામાં, એવું સ્વરૂપ જ્યારે વેણુનાથ કરે તો રેવાય? તો હાલો, આ તો થઈ ગયું ને શ્યામા શું કામ કહી. પણ આપણે આપણા ઘરવાળાનું નામ લઈ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, તો પછી ન્યાય લઈએ પરમધામમાં. તો સ્વરૂપવાચક નામ શું છે? શ્યામ અને શ્યામા છે એ અવસ્થા ઉંમર પ્રમાણેનું નામ છે ને. રાજ છે એની સત્તા વ્યાપ્ત છે એટલે નામ છે. ઠકુરાણી જી કમી દો. તો પછી જે શરીર દેખાય છે સચ્ચિદાનંદ, એનું નામ શું? સ્વરૂપ જે દેખાય છે ને, સ્વરૂપ. રાજજી કયો શ્યામાજી કયો, સ્વરૂપનું નામ શું? ચોપાઈ છે કોઈ વાણીમાં? આકાર ન કહીએ તેને, જેનો તે થાય ભંગ. કાળ તે નિરાકાર પોતે, આકાર સચ્ચિદાનંદ. આપણા બધાનો ભંગ થઈ જવાનો છો, આપણે બધા નાશવંત છે. એટલે આપણો આકાર છે ને એ ઓરિજિનલ આકાર ન કહેવાય, અસલ ન કહેવાય. કાળ તો નિરાકાર જ છે. આકાર સચ્ચિદાનંદ, એક સચ્ચિદાનંદમય સ્વરૂપ છે ને, એનો કોઈ દી ભંગ થતો નથી. તો એ આકાર નથી? પરમધામમાં બેઠા છે કે નહીં સચ્ચિદાનંદ? તો એનું નામ કૃષ્ણ છે. તો પછી એની આહલાદની શક્તિ જે બાજુમાં બેઠી છે ને, એનું નામ છે રાધા. જે શરીર દેખાય છે, જે સ્વરૂપ દેખાય છે, એનું નામ રાધા અને કૃષ્ણ જ છે. હવે આપણે થોડુંક ડિટેલમાં જાય કે બ્રહ્મ છે એ કાંઈ સતય નથી અને આનંદય નથી. બ્રહ્મ તો ચીદ છે, પણ એ ચીદે જ્યારે સ્વરૂપ ધારણ કર્યું ને ત્યારે એના સ્વભાવ અને ગુણ થઈ ગયા. હું સત અને આનંદ, તો બની ગયું સચ્ચિદાનંદ. હવે વિચાર કરો, ચીદ જ્યારે એકલું હતું ત્યારે એને તમે બ્રહ્મ કયો, એને તમે પરમાત્મા કયો, એને તમે ખુદા કયો, એને તમે અલ્લાહ કયો, કહી શકો કે નહીં? કીધું કે નહીં? પણ એની અરે સત અને આનંદ જોડાઈ જાય એટલે એનું એક જ નામ થાય. પછી તમે બ્રહ્મ, પરમાત્મા, ખુદા, અલ્લાહ, હક, આવું સ્વરૂપનું નામ નથી હો. સત અને આનંદ જોડાય એટલે સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ જોડાય એટલે સત અને આનંદ એટલે સચ્ચિદાનંદ, એટલે એક જ નામ થઈ જાય. હું એટલે મંત્રમાં શું નામ આપ્યું? નિજ નામ શ્રી કૃષ્ણજી. અને આપણે જે શ્લોકો આવ્યા ને શાસ્ત્રોમાં, સચ્ચિદાનંદ રૂપાય, આખું નથી બોલતો એ શ્લોક, તમને ખબર જ. તો એમાં નામ આવી ગયા કે નહીં? હવે વિચાર કરો, આપણે તેની ઘરવાળી એટલે આપણે તેના શરીરનું નામ જે હોય ને સ્વરૂપનું, એ જ બોલી નહીં, પણ આપણા બાજુવાળા જ બોલે કે નહીં? બાજુવાળા જ બોલે ને. બાજુવાળા તો આપણા ઘરવાળાની એના ઓરિજિનલ નામથી જે આધાર કાર્ડમાં નામ હોય એ નામથી જ બોલાવે કે નહીં? હુલામણા નામ તો આપણે પાડ્યા હોય ઘરમાં, એ નામથી આપણે બોલાવે, પણ બાજુવાળા બોલાવે તો આપણે એને હખણા રહેવા દે? આ સમજાય છે ને? એટલે પરમધામમાં આપણે જે નામ પાડ્યો હોય, પણ ઓરિજિનલ જે સર્ટિફિકેટ ઉપર નામ આવે ને કાગળ ઉપર, એ નામ શું છે? જે શાસ્ત્રોમાં છે, જે પરમાત્માનું નામ, એ શું છે? શ્રી કૃષ્ણ. તો વિચાર કરો, હુકમે જ નામ આપ્યું છે કે નહીં? માહેશ્વર તંત્ર કયો, પછી પુરાણો કયો, શાસ્ત્રો કયો, પુરાણ સંહિતા કયો, એમાં બધા નામ શું છે આપણા ધણીનું? શ્રી કૃષ્ણ છે. બીજું કોઈ નામ છે? પણ આ બધા શાસ્ત્રોમાં નામ આવ્યું ક્યાંથી કે આપણા પરમાત્માનું નામ શ્રી કૃષ્ણ છે? હુકમે વેદ કતેબ મેં લીખે લાખો નિશાન, લાખો નિશાન હુકમે જ આપ્યા છે. જેમ તો પછી હુકમ નામ અપાવે એ અસલ આપે કે ઉપાધિ વાળું? અરે હુકમથી જે નામ આવ્યું હોય ઓરિજિનલ હોય કે ઉપાધિ આપે એવું? જોજો શાસ્ત્રોમાં ક્યાંય છે, એમાં ક્યાંય શાસ્ત્રોમાં એમ લખ્યું હક, પ્રાણનાથ, રાજ, શ્યામ, પિયુજી, પ્રીતમ, પ્રિયતમ? નહીં, એમાં તો ઓરિજિનલ જે કાગળિયા ઉપર નામ હોય ને એ જ આપવું પડે. કૃષ્ણએ ન કીધું અર્જુનને કે અર્જુન આ મારું પરમધામ છે, ન્યા તારે આવવું પડે. પછી અક્ષરની પંચવાસના નામ લ્યો છે, સુખદેવ, સનકાદિક, પછી વિષ્ણુ, શંકર, આ બધા પરમાત્માનો જે દિવ્ય સંદેશ આપ્યો
એ ચિંતનમાં સમાધિ અવસ્થામાં પરમાત્માની કૃપા થઈ એટલે એણે આપ્યો. હુકમથી જ સંદેશો આવ્યો છે કે નહીં? તો એ બધામાં એમ જ કહી દીધું છે, હું જે પૂર્ણ બ્રહ્મ છું, હું જે અક્ષરાતીત છું, હું જે અનાદિ છું, હું જે પરમાત્મા છું, પણ મારું નામ શું છે? શ્રી કૃષ્ણ. એટલે યાદ રાખજો, મંત્રમાં રાજ્યએ પોતાની ઓળખ આપી છે. મંત્ર પોતે જ બ્રહ્મ છે, તારતમ પોતે જ બ્રહ્મ છે, ને બ્રહ્મ છે ને પોતાના મંત્રમાં પોતાનું ઓરિજિનલ નામ જ આપે. અને એ મોટામાં મોટું પ્રમાણ છે. મંત્રમાં જે નામ આવે ને એનાથી મોટી સાક્ષી કોઈ હોઈ શકે નહીં. એટલે મંત્રમાં શું છે? નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. તો લાલદાસજીએ શું કહી દીધું? જુગલ કિશોર કો જાપે. બે થઈ ગયું કે નહીં? તમે હવે વિચાર કરો, જા ઊંડું એટલે લેવું પડે. આ સમજી જાજો. આજ આવો પ્રસંગ પછી બીજી વાર નહીં આવે. આપણે બીજા પ્રસંગમાં ચર્ચા ન કરી શકી. દેવચંદ્રજીને દર્શન આપ્યા તો ભજનાનંદ સ્વરૂપ આવ્યો ને. ભજનાનંદ સ્વરૂપ કેવી અવસ્થા છે? કિશોર છે કે નહીં? અને શ્યામ જ છે કે નહીં? કે બીજા? કિશોર અવસ્થા છે. પણ એ સ્વરૂપ આવ્યું છે ક્યાંથી? એ સ્વરૂપ, એ અવસ્થા, એ શિંગાર પરમધામના હતા. રાસમાં મધ્યરાત્રિના અંતર્ધ્યાન પછી જે નવું સ્વરૂપ આવ્યું ને, સાક્ષાત પરમધામમાં જે બેઠું હતું એ જ આવ્યું છે. તો ઓરિજિનલ સ્વરૂપે જ દેવચંદ્રજીને દર્શન આપ્યા છે કે નહીં? એ જ શોભા સ્વરૂપ અને શિંગાર સાથે. કારણ કે બાકી ત્યાં તો રૂહે બે નિયાસથી, તો સમજાવવી પડે કે નહીં? તો સુંદરબાઈ આ જ સ્વરૂપને ઓળખશે કે નહીં? તો જ એને વિશ્વાસ આવશે કે નહીં આવે. અને પાછા તેમ કે નિજ નામ શ્રી કૃષ્ણજી, પાછા કે અનાદિ અક્ષરાતીત. તો અક્ષરાતીત ક્યાંથી આવ્યું? હું અનાદિ અને અક્ષરાતીત મારું ધામ છે ને એ અનાદિ. તો 9 ભૌમ અને 10મી આકાશી. કાં? એ રંગમહોલ ને. આપણે રહેવાસી ક્યાંના? આજે આવશે ને ઘર અક્ષરાતીત નિવાસ. નહીં આવે? અખંડ સુખ જાહેર કયો મૂલ બુદ્ધ પ્રકાશી. દેત દેખાય જૈસે દુનિયા પર અક્ષરાતીત કે વાસી. આમ તો દુનિયામાં જે બીજા મનુષ્યો છે ને એવા જ લાગે છે, પણ રહેઠાણ ક્યાં છે? રહેવાસી ક્યાંના છે? અક્ષરાતીત જે બિલ્ડિંગ છે ને ત્યાંના રહેવાસી છે. તો આ જ ઓળખાણ આપી કે ન આપી? તો વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલાજો વૃંદાવન. જે ભજનાનંદ સ્વરૂપે દર્શન આપ્યા ને આ મૂલ મિલાવવામાં બેસવા વાળા જ છે કે નહીં? જો ખાલી આપણે ચીદ લઈ લઈને તો એનું તટસ્થ લક્ષણ છે, એની લીલા આખી અલગ થઈ જાય. પણ સત અને આનંદ જોડાઈ જાય એટલે સચિદાનંદ થઈ જાય. એટલે એ થઈ જાય રસ, અને એને પ્રવાહિત કરવા માટે એક માધ્યમ છે એ રાધા. એટલે એ કહેવાય રસ ના. બાકી ચીદ નામ લ્યો ને તો વાણી વાંચજો તમે, નૂર જ નૂર. નૂર શબ્દ આવે છે કે નહીં? તો એ ચીદ હોય. ત્યારે સત અને આનંદની કોઈ જરૂર નથી, બધે પરમાત્માનું નૂર. પણ સત ચીદ ને આનંદ આવે તો થાય. પછી ઘણીવાર આપણી વાણીમાં ઇન્દ્રાવતી, સુંદરબાઈ બધાને રાજજી કીધા. શું કામ રાજજી કીધા? કારણ કે એની અંદર શક્તિ કોની? તો રાજજી ન કહી શકે. એટલે હવે આ નામમાં ખબર પડી ગઈ. પ્રાણનાથજી હું કામ બોલી, રાજ ઠાકુરાણીજી ક્યારે આવે, રાજશ્યામાજી ક્યારે આવે, શ્યામાજી ક્યારે આવે, રાધા કૃષ્ણ ક્યારે આવે. અને હજી એક રહ્યું, આપણે શ્રીજી કરી છે ને, સાહેબ આપણી વાણીમાં છે, આપણી વિતકમાં છે. કેમ ન આવે? આવે, પણ એની અમુક ટાઈમ લિમિટ છે. ક્યારેક ક્યારે એ નામ આવે ને એ પરમધામમાં નથી, એ મંત્રમાં ન આવે, પણ આવે છે. તો આપણે ક્યાં ના પાડી છે? આ વાંધો ક્યાં છે? આપણે તો આ સ્વરૂપ હમણાં બોલાવે, રોજ બોલાવે. કેટલામ દી થયો આજે? 21મો દિવસ છે ને. તો સ્વરૂપ બોલાવે તો આપણે પાછળ ઊભા શું કરી? એ એક આખી ચોપાઈ બોલી લે. પછી આપણે શું ને રાધે કૃષ્ણ મહેરબાન એમ બોલ્યા, શ્યામ શ્યામા મહેરબાન એવું બોલ્યા. બીજું કઈ બોલ્યા? શ્રી રાજ ઠાકુરાણીજી મહેરબાન. તો આપણે શું બોલ્યા? તો આપણી ગળથુથીમાં એ પાઈ દીધું છે, એનો આપણે વિરોધ કર્યો. આપણી માટે કૃષ્ણ ઈ જ છે અને આપણી માટે શ્રીજી સાહેબજી પણ એ જ છે. આ તો વાંધો ન્યા આવે કે કૃષ્ણ આવે જ નહીં. આ સમજાય છે? કૃષ્ણ આવે જ નહીં, શ્રીજી સાહેબજી આવે. આપણે પછી પકડીને બેસી જાય તો કૃષ્ણ જ આવે, શ્રીજી સાહેબજી આવે નહીં. તો એમ કે તો શ્રીજી સાહેબજી જ આવે, કૃષ્ણ આવે નહીં. આ તકલીફ. આ જે કરતા હોય ને એની સંગત કરવી નહીં. આ બેયને પકડો, પણ કોણ ક્યાં સુધી કયા કેટલા ટાઈમ લિમિટ માટે છે એ આપણે જાણવું પડે. વાણીને ચોપાઈથી તો એ થોડું સમજી લે 5 મિનિટ, પછી તો સંપ્રદાય પદ્ધતિ આગળ આવે છે. જો પરમધામમાં રાજ્યની સત્તા બધે છે, બધે જ સાહેબી છે, પણ સખ્યુને ખબર છે, તો પછી પરમધામમાં સાહેબ હોય તો પછી પરમધામમાં સાહેબ નામ નથી. અહીંયા ક્યાં થયું? અહીંયા આવ્યું જ છે. ક્યાં આવ્યું? શા માટે આવ્યું? કેટલા સમય માટે આવ્યું? તો સિમ્પલ છે. વ્રજમાં આવું નામ હતું. વ્રજની લીલા તો પરમાત્માએ તૈયાર કરી લીધી, દેખાડી દીધી. રાસની લીલા તૈયાર કરી લીધી, દેખાડી દીધી. કોઈને જવાબદારી આપી જ નથી. તો કાંઈ કહેવાની જરૂર છે? કોઈ નામ બદલવાની જરૂર છે? પછી જાગણી બ્રહ્માંડમાં 3જા ટુકડામાં આવતા ને તો જો શ્યામાજીને
ભાગ પડ્યા શ્યામાજીના, પણ કયા શ્યામાજીના? જે બાજુમાં બેઠા છે એના નહીં. ખેલ દેખાડવા માટે રાજ્યએ હુકમથી જ શ્યામાજી અને 12,000 બ્રહ્મસૃષ્ટિના રૂપ ધારણ કર્યા છે, પણ એમાંથી આગેવાન લઈ લીધા. પોતાના હુકમથી જે શ્યામાજી બનાવ્યા ને એને 3 ભાગમાં વહેંચી દીધા, બસરી, મલકી અને હકી. પણ કોની કોની ઉપર સવાર થવાનું, કોને ભેગા લેવાના? તો કે આસબાઈ, સુંદરબાઈ અને ઇન્દ્રાવતી. તો આસબાઈ, સુંદરબાઈ ને ઇન્દ્રાવતી પણ હુકમથી બનેલા છે અને શ્યામાજી પણ હુકમથી બનેલા છે. તો એને ઓર્ડર કોણ આપે? ઓલા બાજુમાં બેઠા છે એને જ જોવાનું છે. સમજાય છે? તો ત્રીજા દિવસમાં આવ્યા ને, આપણે એમ કે બરારબમાં જીવે, પણ રાજ્ય ત્યાંથી નક્કી કર્યું, શ્યામાજી જો આ મારા દ્વારા જ ઉત્પન્ન થયેલા જે આસબાઈ છે ને, ચાલો એમને લઈ લો, એમની જોડે બેસી જાઓ, અને 12,000 સખીઓ બીજી જે છે ને, ચાલો હુકમમાં એની અંદર જ બેસી જાઓ. એટલે લીલા થઈ, લીલા ન થઈ ને, ભલે 63 વર્ષની લીલા આમ થઈને કુરાન આવ્યું પણ ન થયું. પણ મેઇન વસ્તુ છે ચોથો દિવસ, ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ. પણ આપણે તો મલકી અને હકી જ કહી ને. પણ ચોથા દિવસમાં જ્યારે આ આદેશ આપવાનો છે ત્યારે રાજ્યએ શ્યામાજીને કીધું, હાલો તમારે સુંદરબાઈને હારે બેહવાનું છે અને તમારું નામ થઈ જશે મલકી. બસરીને મેં હુકમ અને જોશ આપ્યા હતા, પણ તમને 2 વસ્તુ વધારે આપું છું, હુકમ, જોશ એટલે આવેશ, અને અક્ષરની બુદ્ધિ અને તારતમય આપું છું. તો અક્ષરની બુદ્ધિ એના આદેશમાં નથી ને, આજ્ઞામાં અક્ષરની બુદ્ધિને કીધું હતું, જો તમે વ્રજરાસના દ્રશ્યો બહુ વાગોયડા, પણ જો હવે શ્યામાજીને પ્રમુખ બનાવવાના છે ચોથા દિવસમાં, મારે એને બધોય પાવર આપી દેવાનો છે, બધોય શ્રેય મારે કોને આપી દેવાનો છે? શ્યામાજીને જ આપી દેવાનો છે. તો જો તમે છે ને એને હારે રહ્યો, હા તમને ધંધે પછી લગાડીશ, પણ અત્યારે એની ભેગા રહ્યો. તો શ્યામાજીને બધો જ પાવર આપી દીધો ને મલકીને. એટલે મલકીનું એક નામ આવી ગયું શ્રીજી. શ્રી એટલે શોભા, શોભા આપી દીધી પોતાની આહલાદની શક્તિને, કે તમે જ મેન છો, પ્રમુખ બનાવી દીધા ને, એટલે એને કહેવાય શ્રીજી. શોભા આપવા માટેનો એક શબ્દ છે. તો વ્રજમાં કામ કોણે કર્યું? કૃષ્ણએ. રાસમાં કામ કોણે કર્યું? કૃષ્ણએ. આગેવાની લીધી ને. પણ હવે આ જાગણી બ્રહ્માંડમાં ચોથો દિવસ શરૂ થયો ને, તો પરમાત્માએ પોતાની જાતને છુપાવી લીધા ને શ્યામાજીને આગળ કરી દીધા કે નહીં. અને લીલા તૈયાર થઈ ગઈ અને ચોથા દિવસે જાહેર થઈ તો દેવચંદ્રજી ખોજ કરે ને સાક્ષાત્કાર થાય. સાક્ષાત્કાર થયા પછી યાદી બને કે નહીં, પછી એનું નામ આપવામાં આવ્યું શ્રીજી. તો ટાઈમ લિમિટ ન થઈ ગઈ. પછી એની અંદર શક્તિ હતી, 5મા અને 6ઠા દિવસમાં કોની અંદર ગઈ? મેરઠ ઠાકુરની અંદર, ઇન્દ્ર. તો એ શ્રીજી નો થયા પાછા? છે તો એ શ્યામાજી જ કે નહીં? 5મા દિવસમાં શ્યામાજીને કેની અંદર બેહાડી દીધા? મેરઠની અંદર. સમજાય? માહોલ બહુ આમ ગંભીર થઈ ગયો કા? પણ ટાઈમ લિમિટ છે કે નહીં? લઈ તારતમ અજવાળું સાર વળી શ્રીજી આવ્યા આ વાર. એટલે શ્રીજી એકવાર દેવચંદ્રજીની અંદર હતા, દેવચંદ્રજીનું શરીર અંતર ધ્યાન થઈ ગયું, એટલે એ જ શક્તિ ક્યાં વહી ગઈ? પણ કોના હુકમથી જાય છે? એટલે આ ટાઈમ લિમિટ છે. ચોથો, પાંચમો, છઠ્ઠો દિવસ જી ગણો, આદિ મહેંદી ઇમામ, એમાં શ્યામાજીને પાવર આપવામાં આવ્યો છે. એટલે આટલા ટાઈમ પૂરતું જ એનું નામ છે શ્રીજી અને સાહેબજી. સાહેબ તો આયરે જ હોય, ભેગા જ હોય ને, એના આદેશથી નિયંત્રિત તો થાય છે. એટલે જો એક નૂર તારતમ છે, એક તેજ તારતમ છે, એક તારતમ છે, એક તારતમનો તારતમ છે. વાત કોની કરું છું? દેવચંદ્રજી અને મેરઠ ઠાકુરની અંદર જે સુંદરબાઈ ઇન્દ્રાવતી છે ને, એમાં બેમાં છે તો શ્યામાજી જ. એક મંત્ર તારતમ છે તો એક ગ્રંથ તારતમ છે. એટલે મંત્ર બીજી વાર આવ્યો જ નથી, બીજી વાર આવ્યો જ નથી. તો મંત્ર ચેન્જ થાય. નિજનામ શ્રી કૃષ્ણજીને બદલે નિજનામ શ્રીજી સાહેબજી આવી જાય. અરે સાહેબીની ખબર તો આ દુનિયામાં આવ્યા પછી ખબર પડી. સમજાય છે? સાહેબીની ખબર ક્યાં પડી? આ દુનિયામાં આવ્યા પછી. કઈ રીતે? મૂળ સ્વરૂપની ચિત્તની વાતો ને. બીજી કઈ રીતે? સબ સૃષ્ટિ સેજદા કરે હોએ અખંડ જાહિર ધામ, જો યાદ નહીં અક્ષર કો સો શુદ્ધ સબો હુઈ તમામ. અક્ષરાતીત કે મોહલ में પ્રેમ ઈસક બરતત, સો શુદ્ધ અક્ષર કો નહીં જો કિન વિધ કેલ કરત. તમે વિચાર કરો, બાલ સ્વરૂપ જે છે, અથવા તો આપણે એમ કહીએ ને આપણા ધણીજીનું સ્વરૂપ, સ્વરૂપ એક લીલા દોય. જો એને આપણા પરમાત્માની ખબર ન હોય તો જીવને ખબર પડે. પણ આ તારતમ આવ્યો ને એટલે જીવની દ્રષ્ટિ ક્યાં પહોંચી ગઈ? પરમધામમાં. તો વિચાર કરો, આપણા ઘરવાળા કૃષ્ણ છે ને, એ તારતમના રૂપમાં પ્રવાહિત થઈ ગયા છે. અને આ તારતમ સાથે જે પણ જોડાશે ને એની દ્રષ્ટિ ક્યાં જશે? પરમધામમાં. પણ જાગ્રત અવસ્થામાં જો કોઈ પૂછે તો પરમધામમાં રાજ શ્યામાજી કયો, બીજા કોઈ પણ કયો, એનું નામ શ્રીજી સાહેબજી નથી, નથી ને નથી. અહીંયા લીલા કરવા માટે અહીંયા ટાઈમ લિમિટ પૂરતું
એ નામ આપવામાં આવ્યું છે. બાકી મંત્રનું જે નામ હોય ને એ તો પરમધામની જ ઓળખાણ હોય. એને કોઈ હલાવી ન શકે, કોઈ દગાવી ન શકે. એમાં જે ભેદભાવ કરે આપણે એને પકડાય નહીં. આપણે વાણીને ને વિતકને પકડાય. તો આ જવાબ થઈ ગયા ને. પછી આગળ શું છે? આપણે બોલી જ ગયા છીએ કાં? કે તમારે દેવી કોણ? લે, ઈષ્ટદેવ કોણ ને દેવી કોણ? આપણે ધારું એકનું એક જ છે. આપણે 17 ભેગા કરવા પડે એમ જ નથી. તો આપણું મંદિર મોટું ન હોય તોય હાલે. મંદિર મોટું ક્યારે જોઈ? હું તો કહવા હમાઈ જાય એમ જ કહેવાય ને, સ કઢાય નહીં. આવી જાય ને વ્યવસ્થિત, આપણે આવી જાય, આવી જાય ને આપણે આવી જાય, અને આજુબાજુ હાકડ ન થાય, તો આમ અંગતમાં વાત થાય કે ન થાય? થાય ને. બહુ મોટું કરો ને તો આખું ગામ જોવે, અને આખું ગામ જોવે ને એને ભક્તિ ન કહેવાય. આપણે જાહેર છીપકે સાહેબ કીજે યાદ, ખાસલ ખાસ નજીકી સ્વાદ. સાહેબને છુપાઈને યાદ કરાય તો ખાસલ ખાસ નજીકનો સ્વાદ આવે. છુપાઈને એટલે શું ખબર? ગામને ખબર શું પડે તમે શું કરો છો. મહેમાન આર્યા બેઠા બેઠા મંત્ર બોલજો. મહેમાનને એમ છે કે અમારે બેઠો છે, અમારે વાતું કરે છે. શેરીમાં બહાર બેઠા હોય તો આપણને વાતોમાં ઇન્ટરેસ્ટ ન હોય, પણ બેહવું જ પડે ને. આજુબાજુવાળા છે ને બોલાવે તો જવું જ પડે ને. નકર એમ કે આ બેન તો ઘરમાં ને ઘરમાં રહે, આ ભાઈ તો ઓલા સાંજે આવે તો નાકી ન થાય, બધા બાંકડી ન થતા. જવાય. જોજો, એ ભક્તિ બહુ સાચી હો. તમે એને બાંકડે બેહો, 11 વાગ્યાથી બેહો, પણ એને ન ખબર પડવી જોઈએ કે તમે મનમાં શું કરો છો. આને કહેવાય છીપકે સાહેબ કીજે યાદ. તો આપણી દેવી કોણ? બ્રહ્મ વિદ્યા. તો જે બ્રહ્મની જાણકારી આપે એ અમારી દેવી. તો બ્રહ્મ કોણ? કૃષ્ણ. તો કૃષ્ણની જાણકારી આપે ને એ અમારી દેવી. એ દેવી કોણ? એટલે વિદ્યા એમ. બ્રહ્મની જાણકારી અમને આપી દી એવી વિદ્યા. તો એ વિદ્યા એટલે તારતમ. એ તારતમને અહીંયા લાવવા વાળી દેવી. કેવું છે કાં? બ્રહ્મને જાણવા વાળી વિદ્યા અને વિદ્યાને અહીંયા લાવવા વાળો એટલે તારતમ. એ તારતમ કોણ લઈને આવ્યું? શ્યામ. તો એમ કીધું શ્યામા છે, પરમ કિશોરી છે. જવાબ આપ્યો એવો, બ્રહ્મ વિદ્યા દેવી સહી. એ જ અમારી દેવી છે. તો શ્લોક મૂકવો પડે કે નહીં? સામેવાળા સમજશે. તો બ્રહ્મ વિદ્યો ઉપનિષદ પ્રમાણે એક શ્લોક મૂકી દીધો કે હવે હું તમને બધી જ વિદ્યાઓમાં ઉત્તમ એવી વિદ્યા વિશે જણાવું છું કે જે બધી જ વિદ્યાઓથી સર્વશ્રેષ્ઠ છે. કે જે વિદ્યાને જાણવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉત્પત્તિ અને વિનાશનું કારણ સમજાઈ જાય છે. આવી ગયું કે નહીં? તો આ તારતમ આવે ને એટલે આખો મહાપ્રલય કેમ થાય, ક્ષર પુરુષ છે એ નાશવંત છે એ ખબર પડી જાય કે નહીં? તો આ દેવી. અને પૂરી નવતન મમ જોઈ. તો એ કે નવતન પૂરી છે ને એ જ પૂરી ને. હવે શ્લોક બંધ, હવે સાબિતી આપવાનું બંધ, હવે સીધું હામ હામે, હવે કોઈ સાક્ષીની જરૂર નથી. આટલું બસ હતું. એટલે એ કે વિક્રમ સંવત 1687માં અમારે જામનગરની અંદર જે પુરીની સ્થાપના થઈ ત્યાંથી જ અમને તારતમ મળ્યો. એટલે એ અમારી પૂરી. અને હવે આગળ ને 7800 પખ ખાસ સાલા હે ગવલોક. 7800 પખ ખાસ સાલા હે गवलोक. सतगुरु चरण को क्षेत्र है जाए जहाँ सब शोक सखीरी जाए जहाँ सब शोक. કેટલી શાખાને પ્રકાશિત કરો છો. અમે તમારા સંપ્રદાયમાં આવી તો કેટલા પગથિયા ચડાવો, ક્યાં પોગાડો છે ને. બેંકને શાખા હોય ને, હે એ કેમ કે ને જો પૈસા ઝાડ ઉપર ન ઉગતા હોય તો એ કે બેંકને આટલી બધી ડાળીઓ કેમ છે? શાખા એટલે ડાળી ને. પણ એ કે કેટલા પગથિયા તમે ચડાવો, કેટલી શાખાને પ્રકાશિત કરો. તો કેવું એ કે છે ને 100 ઉપર 8 ઉતરો, 8 ઉતર 100, એટલે 100 ઉપર 8 ઉતરો એટલે 108 પક્ષની જાણકારી મળે. 108 શાખાને અમે પ્રકાશિત કરી. તો માળા મણકા કેટલા હોય? માળાઓ, માળા કઈ પંખીઓનો માળો નહીં. 108 ને. એટલે જો ઓલા બધા બોલે આપ સબકે ये हसीन चेहरे मेरी तस्बीह के दाने हैं, निगाहें फेर लेता हूँ और इबादत हो जाती है.
એ કે મારી તો માળા કઈ, એ કે અમે જે આ કરી છે ને એ જ અમે માળા ફેરવી છે, તમે બધા એના મણકા. જો તમારા ચહેરા ખુશ તો અમારી ઈબાદત થઈ ગઈ. પણ ઓલું 1008 આવે ને એ ખોટું હો, એમાં પડતા નહીં. પ પૂ ધ ધુ લખે ને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર, પછી 1008 કોઈ દી ન થાય. અને તમે પૂછજો 1008 થાય કઈ રીતે, તો એની આખી ઉંમર વહી જાય ને તમારી હોતા ને પછી તમારે ઘરે નથી જવું, ન થાય હો. પણ 108 કઈ રીતે થાય બધાને ખબર જ છે કે નહીં? 9 પ્રકારની ભક્તિ, 9ધા ભક્તિ ને, 3 પ્રકારના ગુણ, 3 પ્રકારના ભાવ. ગુણ કયા? સત્વ, રજ અને તમ, એટલે 9 તેરી 27. 3 પ્રકારના ભાવ, પુષ્ટ, પ્રવાહ ને મરજાદ. અને એ 3 પ્રકારના ભાવ વાળા 3 ગુણ વાળા બધે હોય. એટલે 27 તેરી 81. બહુ ડિટેલમાં જવા જેવું નથી. 81 પગથિયા વૈકુંઠમાં પોગો, પણ 82મું વલ્ભાચાર્યજી બતાવ્યું, 83મું બેહદ મંડળ અક્ષરની પંચવાસના, અને એમાં પછી ઉમેરો એટલે 108. અને હવે આગળ શું કહે? સાલા હે ગૌલોક. તો અમારી શાળા કઈ? હવે શાળા એ આપણે છોકરાને શું કામ મોકલી? શાળા એટલે સ્કૂલ હો. શિક્ષણ મળે એટલે ને શેનું? પેટનું. કે હવે ભણીને તો કોઈક ગામ બોલાવશે, નોકરીએ રાખશે, કંઈક અક્ષર જ્ઞાન મળશે અને પેટનો ખાડો પૂરા. એ જ શિક્ષણ ને. તો આપણી શાળા ગૌલોકધામ કેમ કીધું? ગૌલોકધામ એટલે નિત્ય ગૌલોક, જે સબલીકના કારણમાં જે અખંડ બ્રજ લીલા, જે અત્યારે પણ એવી ને એવી ચાલી રહી છે કે નહીં, એ કે અમારી શાળા છે નિત્ય ગૌલોક ધામ. શું કામ? કે અમારા ધણી છે ને, અમે આવ્યા ને પહેલા ફેરામાં ત્યારે અમે બ્રહ્મપ્રિયાઓ વ્રજવધુના સ્વરૂપમાં હતી ને, અમારી વચ્ચે જે બ્રહ્મલીલા થઈ ને એ બ્રહ્મલીલા અખંડ થઈ અને હજી પણ અત્યારે ત્યાં નિત્ય છે. પણ અમે જ્યારે બ્રહ્મલીલા કરી ત્યારે એમાંથી અમને શીખવા મળે. અત્યારે પહેલા ફેરામાં આવ્યા હતા ને એમાંથી અત્યારે આ છેલ્લા ફેરામાં શું લેવા જેવું છે ને એ અમને શીખવા મળે. તો શું શીખવા મળે? ઉઠતા બેસતા રમતા વાલો ચિત્તથી તે અળગો ન થાય, આ શીખવાનું છે. અને આપ નાખ્યા જેમ પહેલે ફેરે એણે રે પગલે આ પણ ચાલીએ. એ કે પહેલા ફેરામાં આવ્યા હતા ને વેણું ના થયો, જે અમે મૂકીને ગયા છી એવું બધું એમને ન્યાથી શીખવા મળે. એટલે એ અમારી શાળા કહેવાય. અને ધર્મશાળા જો કયો તો ધર્મશાળામાં કોઈ ટીચર નથી, કોઈ ઓલું શું કહે બોર્ડ નથી, કોઈ ડસ્ટર નહીં, કોઈ ચોક નહીં, કોઈ ટેબલ નહીં, ના વિદ્યાર્થીઓ. પણ ધર્મશાળામાંથી તોય બહુ જબરજસ્ત શિક્ષણ મળે. શું મળે? કે તમે બધા જે ધર્મશાળામાં આપણે જાય છે ને ક્યાંક ફરવા ગયા હોય તો રજિસ્ટરમાં લખ્યું છે 3 દી રહેવાનું છે. ચોથા દિવસે ઓલો ધર્મશાળા વાળો એમ કે ને નીકળો, તો આપણે એને ઝઘડી નહીં, આપણે બાધી નહીં. આપણને જ્ઞાન છે, હું કાંઈ ખાલી ફરવા આવ્યા હતા. જ્ઞાન છે કે નહીં? ધર્મશાળામાંથી ઊંચું જ્ઞાન મળે કે આપણે અહીંયા યાત્રા કરવા આવ્યા છીએ, રોકાવા આવ્યા નથી. ભજન તો બહુ ગાઈ લે. જીવસાને ફરે છે ગુમાનમાં, હે તારે રેવું ભાડાના મકાનમાં. એમ ને જીવને કોને ગાય ને તો બહુ મજા, સાંભળવામાં મજા આવે. પણ મુકાય છે. પણ આપણું શાળા જો ધર્મશાળા કહો ને તો ઊંચું જ્ઞાન મળે કે નહીં? કારણ કે આપણે ફરવા ગયા છીએ, ખબર છે આ ઠેલા જ મૂકવાના છે અને આ હુવા જવાનું છે. ફરી આવી પછી ઘર યાદ આવે અને તરત જ ઘરે જવાય. તો શિક્ષણ મળે કે નહીં? અને બીજું, જેમ આપણે અહીંથી જાય એટલે ઠેલા ક્યાં નાખી? જ્યાં હોટલ કે ધર્મશાળા રાખ્યું ને પછી ત્યાં પહેલા તો ત્યાં જ જઈ ફરવા જાય. એટલે તમે સુરત તમારું ઘર ને મેન, હવે ત્યાં ગયા એટલે ઠેલા નાખ્યા, પછી જ્ઞાન ફરવા તો પેલા ક્યાંક નાખવા જ પડે ને. તો પરમધામથી નાખવાના હતા, પરમધામથી આમ ઉતારવાના હતા ને, તો ઉતારવા પડશે. તો જ્યાં એને ડૂબાડવા છે પેલા એને કિનારે નહીં મોકલે. તો આપણો કિનારો ક્યાં છે? સબલીક. સબલીક છે એ ખેલની સુરતા છે. પછી આનંદની સુરતા શરૂ થાય ને, વિલાસની સુરતા, કેવલ બ્રહ્મ. એટલે તમને છેડો કયો પરમધામથી અહીં નાખવા હોય મૃત્યુલોકમાં, ક્ષર પુરુષમાં, તો વચ્ચે છે મૂળ સબલીક. કોણ? ત્રિગુણની પરાતમ ક્યાં છે? સબલીક. તો ત્યાં છેડો ન આવે. એટલે સબલીકમાં તમને રાખ્યા. જેમ આપણે ધર્મશાળામાં પેલા ઠેલા નાખીને પછી ફરવા જાય, એમ આપણને પેલા અહીંયા રોકે. ઉપરથી આવ્યા ને તો ક્યાં? સબલીકમાં ન્યા આવ્યા. પછી ન્યાથી રાજજી મહારાજ કે હવે મારો ઠેકડો, અને અહીંયા નાખ્યા. ક્યાં નાખ્યા? હવે અહીંથી પાછા જ્યારે જાઓ ને તો જેમ ફરીને તમે ઠેલા લેવા ક્યાં જાઓ? તમે ફરી લ્યો પછી થાકી જાઓ એટલે ઠેલા લબાચો ક્યાં હોય? તો એને લેવાનો જ નહીં. તો અહીંથી પાછા જ્યારે જાહું ને
ત્યારે ન્યા જ પોગશું ને એ જ કિનારે, પછી ન્યાથી ઉપર જવાનું છે. એટલે આ છે સાલા હે ગોલો. અને સતગુરુ ચરણ કો ક્ષેત્ર હે એટલે શું થાય? સતગુરુ રોશની પટુકે કરી અવકાશ મેં, આપણે કેવું બોલી કે રાજા મહારાજ ધીરાજ હોય એમ, રોશની પટુકે કરી અવકાશ મેં ચરણ ભૂષણ જામે ઇજાર જાહી કહે મહામત મોમીન રો દિલ કો માસુ ખેંચે તો હી અરસ કે માહી, આમ બોલે નહીં. પછી કહે મહામત બ્રહ્મ સૃષ્ટ દિલ કો, આપણે ગુજરાતી કર્યું. શ્રી રાજ શ્યામાજી ખેંચે, ક્યાં ખેંચે? પરમધામ 25 પક્ષ મૂલ મિલાવે કે માહી. તો ચરણ ક્યાં છે? ત્યાં છે ને. અને સદગુરુ તો આપણા શ્યામાજી ને, એનું ચરણ. જો ક્ષેત્ર એટલે મેદાન, અને મેદાનમાં જાવ ને એટલે રમવાની મજા આવે કે નહીં? રમવા વાળાની મજા આવે અને જોવા તો હા હા હા. આપણા સદગુરુ શ્યામાજીના ચરણોમાં પોગે એટલે પછી પરમધામમાં ફેરવવા, પરમધામમાં ફેરવશે કે નહીં, ફરવા લઈ જાહે કે નહીં, તો પછી મજા નહીં આવે. એ આપણું મેદાન નથી, એ આપણું ક્ષેત્ર નથી. ન્યા ગયા એટલે બધા દુઃખ ભૂલાઈ જાહે, કોઈ મોહ રહેશે, આનંદ જ આનંદ. એટલે જાય જહાં સબ શોક, થાય કે નહીં? અને હવે એક જ ચોપાઈ આપણે 5 મિનિટ લઈ લઈ એટલે ટાઈમ ટુ ટાઈમ થઈ જાય. બાકી બધું તો બહુ ડિટેલમાં છે, આવતીકાલે આપણે થોડીક એની ચર્ચા કરશું. સુખ વિલાસમાં હે નિત વૃંદાવન, ઋષિ મહાવિષ્ણુ હે જોય. સુખ વિલાસમાં હે નિત વૃંદાવન, ઋષિ મહાવિષ્ણુ હે જોય. વેદ હમારો સ્વસમ હે, તીરથ યમુના સોય સખીરી, તીરથ યમુના સોય. તમારી કે સુખ વિલાસનું સ્થાન ક્યાં? કે જ્યાં તમે જાઓ તો મજા જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે, અને આ માયા યાદ આવે જ નહીં. તો એ કે હા અમારું એવું સ્થાન છે. એ કે અમે પહેલા ફેરામાં જ્યારે ખાઈપકા ને એવું, અમને જ્યારે લિફ્ટમાંથી ઉતાર્યા ને ત્યારે દઈશ ન થઈ, દરવાજો ખોલ્યો ને આમ તેમ ભાગ્યા. એટલે વ્રજમાં તો લીલા કરી, પછી હારી ઓરિજિનલ આમ એમાં મગ્ન થઈ ગયા ને તો વેણુનાથ થયો ને પછી અમે ક્યાંક ગયા હતા. પણ પેલા ફેરામાં વેણુનાથ થયું ને તો સીધા ઘરે ન જ ગયા હતા. વચ્ચે એક એવી સરસ મજાની જગ્યા આવી ને, ત્યાં અમને લીલા કરાવી. એટલે સુખ વિલાસ માહે નિત્ય વૃંદાવન. એટલે નિત્ય વૃંદાવન ક્યાં છે? યોગ માયાના બ્રહ્માંડમાં, જ્યાં વાસ્તવિક રાસ રમાણો. પણ એ અખંડ ક્યાં થયો? સબલિકના મહાકારણમાં, ચિત્તમાં. તો એ જે નિત્ય વૃંદાવન છે ને, તો એ કે અમારા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અમારા વાલાજી, અમારા પ્રિયતન, અમે બધી સખીએ છે ને સરસ મજાની રાસલીલા કરી હતી. તો એ જે સ્થળે કરી ને એ અમારું શું છે? સુખ વિલાસનું સ્થાન છે. હવે એના માટે શ્લોક હું કામ ન મૂકે? કારણ કે આખા ગામને ખબર પડે કે રાસ તો રમાણો જ તો, એટલે કોઈ આનાકાની કરી હગે નહીં, વૈરાટ પ્રમાણે કહી હગે. એટલે આમાં કોઈ શ્લોક આવે નહીં. પછી કે તમારા ઋષિ કયા? ઋષિ એટલે ખાસ હો, જેનો આપણે ખાસ આધાર લીધો હોય ને. સૂત્ર તો છે જ, પણ ખાસ આ બ્રહ્માંડની સિસ્ટમને સમજવા માટે બધું એનો આધાર આપણે લીધો ને. ખાસ તો તમે જુઓ ને તો અજાજીલ છે ને એ જ જીવ છે કે નહીં? તો આદિનારાયણ જ ને. ઋષિ મહાવિષ્ણુ હે જોઈ, મેન ઈંડું ફૂટે ને એ જ છે ને મેન ક્ષર પુરુષ, એમાં બેઠા છે. એટલે શ્રીજીએ જવાબ શું આપ્યો સામેવાળાઓને? ઋષિ અમારા કોણ છે? મહાવિષ્ણુ. શ્રીજીને ખબર છે કે હું અત્યારે હરદ્વારમાં બેઠો છું, ક્ષર બ્રહ્માંડમાં જ આવે. શ્રીજીને પણ ખબર છે જ્યારે મહાપ્રલય થાય ત્યારે આદિનારાયણ કયો કે મહાવિષ્ણુ કયો એ અવ્યાકૃતમાં વહી જાય ને અવ્યાકૃત સબલિકમાં સમાઈ જાય. પણ અત્યારે બેઠા છો ક્યાં? અત્યારે આધાર કોનો લીધો છે? એટલે એ જ અમારા ઋષિ છે. તો એ કે તમારો વેદ કયો? તો સ્વસમ એટલે જે સ્વયંની ઓળખાણ કરાવી આપે, જે આત્મવેદ છે. તો આપણા કિરંતન ગ્રંથની પહેલી ચોપાઈ છે ને, એમાં આપણા વેદનો જવાબ આવે. પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ પહેચાનો. વેદનો અર્થ જ થાય જ્ઞાન, જે પોતે જ્ઞાનરૂપ હોય એ વેદ. પણ આપણો વેદ છે ને એ ગામ કરતાં અલગ છે. જે તમારી ઓળખાણ કરાવી આપે, જે તમારી પોતાની ઓળખાણ થયા પછી એનો માલિક કોણ છે ને અક્ષરાતીત, એની પણ ઓળખાણ કરાવી આપે. તો આ કામ બ્રહ્મ પોતે જ કરી શકે. કોઈનામાં દુનિયામાં તાકાત નથી કે તમારી જાતની અને એની પોતાની ઓળખાણ કરાવી આપી. તો બ્રહ્મ ખુદ આવે ને તો જ થાય.
એટલે બ્રહ્મ વિના બ્રહ્મને કોઈ જાણી શકે નહીં. અને જે બ્રહ્મને જાણી લે ને એ પોતે બ્રહ્મ જેવો જ થઈ જાય. નથી કહેતા જેહી જાન હું તેહી દેત જનાઈ, તુમ હી જાન તુમ હી હો જાય. જેને જાણવાની ઈચ્છા થાય ને બ્રહ્મ એને જ હેલ્પ કરે. અને એકવાર ઈ જાણી જાય ને એટલે પોતે કેવો થઈ જાય. કેમ દેવચંદ્રજીનું તન નૂરી તન ન બનાવી દીધું, મહેરાજનું તન નૂરી તન ન બનાવી દીધું, છત્રસાલનું તન નૂરી તન ન બનાવી દીધું, પોતાના જેવા જ ન બનાવી દીધા. રાજજી મહારાજે વચન આપ્યું છે કે જે કાદવ કિચડમાં આ માયાવી નાશવંત શરીર છે, જેની ઉપર મારી સખ્યુની સુરતા ગઈ છે ને, એ તન એ શરીરે મને એટલું જ વાલું છે જેટલી મારી બ્રહ્માંગનો જે ઓરિજિનલ બેઠેલી છે ને ખેલ જોવા, એ મને જેટલી વાલી છે ને જેટલો પ્રેમ હું એને કરું છું ને એટલો જ પ્રેમ હું આને કરું છું. થાય કે નહીં? તો પરમાત્મા બે સ્વરૂપે હોય, આ સાકાર અને નિરાકાર. તો સાકાર સ્વરૂપે તો વ્રજ ને રાસમાં આવ્યા, આમ નિરાકાર છે વાણીમાં, પણ આનાથી પ્રગટ કરવાના છે કે નહીં? તો વિચાર કરો, આખા વિશ્વને અખંડ મુક્તિ આપવા વાળો અમારો વેદ છે. કયું? 18,758 જે આ વાણી છે ને એ છે. તો પછી તીર્થ સ્થાન કયું આપણું? ક્યાં જવાય? નાવા જ ને. તીર્થ જમના સોય. જમના ક્યાં છે? કયું? એટલે ચોપાઈ બહુ સરસ બોલી ને, ઉઠ કે નાઈએ શ્રી જમનાજી કીજે સકલ શિંગાર. 5:15 ન્યા વાગે કા ત્યારે જાય ને, એક ઘડી ઝીલણા ને એક ઘડી શિંગાર. તમે વિચાર તો કરો, 4:30 થી 5:15 સુધી આપણે ખેલમાં શું કર્યું ને, ન્યા ઈ ગીત ગાવાના છે પોણી કલાક. કારણ કે ન્યા પોણી કલાક ફરવા જતા ને રોંઢે, પછી આમ તો 3 વાગ્યાના વયા જતા, ઉપડી જતા ચા પીને. ક્યાંથી? સીધા 3જા માળેથી. આ તો ખેલ જોવો તો ને એટલે પહેલા માળે લાવ્યા. ક્યાં? નીચે ગ્રાઉન્ડ ફ્લોર. બાકી 3જા માળે જ ઓલા સુખપાલ ને આવી જતા, ત્યાંથી હવા હવાઈ થાય ને, સમજાય? એટલે આમ જો 2.25 કલાક ફરતા. પછી આ તો શું થયું, પોણી કલાક ઉપર ચર્ચા કરી 3જા માળે, પોણી કલાક નીચે થઈ. પછી મેળ ન આવ્યો ને એટલે અહીંયા મોકલા, ત્યાં 4:30 ના 4:30. પણ અહીંયા જે કર્યું છે ને એ પોણી કલાક ત્યાં ચર્ચા કરશું. એટલે 5:15 થાય ને એટલે ઝીલણા કરવાના એક ઘડી, અને એક ઘડી પાછો શિણગાર. એટલે આમાં કહે છે પરમધામમાં ઉઠો અને જાઓ, જમનાજીમાં ધૂપકો મારો અને સકલ શિંગાર કરો. અને પછી પાછા બધા સુંદર સાથે પહેલાની જેમ રાબેતા મુજબ મળો અને રાજજી સાથે રામતું કરો. એટલે જ કહેવાય છે ને કે પાક ન હોઈએ ઈન પાનીએ, ચાહીએ અરસ કા જલ, નાહીએ હક કે જમાલ મેં, તબ હોઈએ નિર્મલ. આ પાણીથી તમે પવિત્ર નહીં થાવ, પરમધામનું પાણી જોઈએ. પણ આપણા વાલાજીની સુંદરતામાં જો તમે ડૂબી જાઓ, ના આવ અને વાલાજીને એકને જ જો પકડો તો જ આપણે નિર્મળ થાય. તો આપણું તીર્થ સ્થાન કયું? જમનાજી. અને હવે 3 ચોપાઈ જે રહી છે એ હવે મને એવું લાગે નહીં, આમ પછી એમાં થોડુંક ડિટેલ છે, એટલે છે ને એ હજી ઊંડાણમાં છે. એ ચર્ચા આપણે આવતીકાલે કરશું. 3 એ થઈ જાય. અને પછી તો દિલ્હીમાં ક્યાં તમને ઇન્ટરેસ્ટ છે? મને ઘણાએ જ કીધું, 5 જણાએ, પછી તારો દિલ્હીનો પ્રસંગ શરૂ થાય ને તે નીંદર જ આવશે. તો મેં કીધું તમને કઈ ખુરશી આપું કે પાછળનું ગાયદલું જો હે? એ કે હારું ગમે એમ કરીને તો દિલ્હીનું શરૂ થાય ને એટલે કોણ જાણે કેમ, આપણે ગુજરાતના ને એટલે મજા આવતી નથી. એટલે એ હોય એ બધું થઈ જશે હો. પણ આ પ્રસંગ જ મેન ઊંડાણવાળો છે. એટલે આપણે આવતીકાલે 20 મિનિટ ચર્ચા કરી લેવું તોય થઈ જશે. આજની ચર્ચાને આપણે અહીં વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की. अंगुत कंठा मोहे करना ए सतवाणी लेवु जो इनको इन सार में सो में निर्णय ए सुख देवु तो में अंगना जब ए सुख अंग में तब छूट जाए आव्यो आनंद श्री अक्षरातीत मोहे दिल में ऐसा ये जो खेल देखिया तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउद प्रेम की सेन्या कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर. आ बाजू बोलवानुं छे ने, बोलो.